हेलो मित्रों, वेलकम। आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। चलो ओके, तो जेटला पण जोड़ाया छो बधा जल्दी थी शेर करी दियो એટલે આપણે આપણા સેશન તરફ જઈએ, આપણા સેશનને આગળ વધારીએ, આપણે કંઈક ભણીએ, આપણે કંઈક સમજીએ। चलो ओके, तो जो धीमे थी घણા બધા છોકરાઓ જોડાઈ ગયા છે, ઘણા બધા છોકરાઓ જોડાઈ રહ્યા છે। શ્રી રામ। ओके, चलो આવી ગયા બધા। તમે શ્યોર કરો કે બધા આવી જાય, જલ્દીથી જોડાઈ જાય એટલે આપણા સેશનને આગળ વધારીએ। આપણે આજે ફરી એક વખત આપણે વિજ્ઞાન ભણવું છે, વિજ્ઞાનમાં જ્યાં હતા ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવું છે અને ખૂબ દૂર સુધી પહોંચવું છે, રાઈટ? ચલો, આપણે વિજ્ઞાન ભણવું છે, વિજ્ઞાનમાં જ્યાં હતા ત્યાંથી આપણે એકદમ મસ્ત છો। તમે કેમ છો ભાઈ? ओके, चलो तो બધા લોકો જોડાઈ જશે, તમે લોકો શેર કરતા રહેજો। હું સ્ટાર્ટ કરી દઉં છું, ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરી દઉં છું અને આજના સેશનમાં આપણે આગળ વધીએ, રાઈટ? ચલો, તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામનું એક ખૂબ સુંદર એવું પ્લેટફોર્મ છે। એ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઉષ્માભર્યું સ્વાગત છે, દિલથી હાર્દિક સ્વાગત કરું છું। જો તમે ગુજરાતની કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એક સારું એવું પ્લેટફોર્મ તમારી આંગણે છે અને એ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ અને અનએકેડમી। અનએકેડમીનો જ એક ભાગ નાનકડો એવો અને એ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ। એમાં હું જીઓગ્રાફી અને કલ્ચર બે વિષયો ભણાવું છું। કાલથી આપણે ભારતની ભૂગોળનો એક કોર્સ લોન્ચ થાય છે, જે જીપીએસસી માટે, જે પીએસઆઈ માટે, જે ક્લાસ 3 અને સુપર ક્લાસ 3 તમામ માટે ઉપયોગી રહેશે। માત્ર ને માત્ર ભારતની જીઓગ્રાફી ત્યાં આપણે ભણીશું અને એના માટે તમારે શું કરવાનું છે? એના માટે તમારે પ્લસ સબસ્ક્રિપ્શન લેવાનું છે। શું લેવાનું છે? પ્લસ સબસ્ક્રિપ્શન લેવાનું છે। અનએકેડમી થી તમે જો માહિતગાર ન હોય તો હું તમને કહું, અનએકેડમી જે છે એ અનએકેડમીમાં મુખ્યત્વે બે પ્રકારના પ્લેટફોર્મ તમને જોવા મળશે। જો તમે એપ ડાઉનલોડ કરો છો તો એપ્લિકેશનની આ વાત કરી રહ્યા છે આપણે। એક હશે પ્લસ અને એક હશે સ્પેશિયલ। અને આ જે પ્લસ કોર્સ જે છે, રાઈટ, જે પ્લસ કોર્સ છે એ પ્લસ કોર્સમાં તમારે પેઇડ સબસ્ક્રિપ્શન લેવું પડતું હોય છે, मतलब કે તમારે પૈસા પૂરી અને તમારે સબસ્ક્રિપ્શન લેવું પડતું હોય છે। જ્યારે સ્પેશિયલ જે છે એ સ્પેશિયલ કેવું હોય છે? સ્પેશિયલ એકદમ ફ્રી હોય છે અને અહીંયા હું એક ખૂબ સારો એવો એક ક્લાસ 3 નો સંપૂર્ણ બેસ્ટ કોર્સ ફ્રીમાં લઈને આવ્યો છું, જેને આપણે 101 ના નામે ઓળખીએ છીએ। હમણાં હું તમને સમજાવીશ એના વિશે। પણ પ્લસમાં ફાયદો એ થશે કે તમને સ્ટ્રક્ચર કોર્સ મળશે, એક જ સબસ્ક્રિપ્શનમાં એક કરતા વધુ શિક્ષકો મળશે। ત્યારબાદ કોઈ પણ વર્ગમાં જેટલાને પણ આવવું હોય એટલાને આવી શકો, मतलब અમર્યાદિત પ્રવેશ છે, કોઈ પણ ચાર્જ વગર, ईएमआई ઉપલબ્ધ છે, સ્ટ્રક્ચર કોર્સ છે। અહીંયા તમને નોટ્સ મળશે, તમારે બનાવી ન પડે, સીધી તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાનું થાય, પીપીટી ડાઉનલોડ કરી લેવાનું થાય, રાઈટ?
એવું તમને જોવા મળશે. લાઈવ વર્ગો છે, લાઈવ નથી જોઈ શકતા તો તમે એને રેકોર્ડિંગ જોઈ શકો છો. મતલબ કે લાઈવ થઈ ગયા પછી જે રેકોર્ડેડ હોય છે, રેકોર્ડેડ વિડીયો પણ તમે જોઈ શકો છો. ડાઉટ ક્લિયરિંગ સેશન અને નિયમિત ક્વિઝનું આયોજન થાય. પણ જો તમે પરચેસ કરવા માંગો છો, મેક શ્યોર આ કોડ છે AZ10, એ કોડને તમે યુઝ કરો. ત્યાંથી આપણે આગળ વધીએ અને 101 પર પણ થોડીક એવી નજર નાખી દઈએ. શું છે સાહેબ 101? તો કે 101 એક એવો પ્રોગ્રામ છે કે જેમાં 101 ટોપિક લેવામાં આવશે. એક ટોપિક તમને સમજાવું ખાલી. અને એ એક ટોપિક છે, જેમ કે લાસ્ટ ટોપિક હતો ભવાઈ. શું હતો? ભવાઈ. વિચારો, બહુ મોટો એવો ટોપિક એક ટોપિકમાં ગણાય છે. જેમ કે ઇતિહાસનો એક ટોપિક છે જેને આપણે કહીએ છીએ સિંધુ ખીણની સભ્યતા. રાઈટ? તો એ સિંધુ ખીણની સભ્યતા એક આખો ટોપિક થઈ ગયો. તો એવા કેટલા ટોપિક લીધા છે? તો એવા ઇતિહાસના, ગુજરાતના ઇતિહાસના 17, ગુજરાતની ભૂગોળના 17, સાંસ્કૃતિક વારસાના 17, ગુજરાતના સાહિત્યના 16, ભારતની ભૂગોળના 17 અને ભારતના ઇતિહાસના 17 ટોપિક લીધા. કુલ જોઈએ તો 6 વિષયો તમારા અહીંયાથી કવર થાય છે. અને ટેલિગ્રામમાં હું તમને એક ખૂબ સુંદર રીતના એક ટાઈમ ટેબલ ડેઈલી આપતો હોઉં છું. ડેઈલી કરંટના 5-6 મુદ્દાઓ હોય છે. ડેઈલી શબ્દ સમૂહ માટે એક શબ્દ, એટલે કે ગુજરાતીના 4-5 મુદ્દાઓ તમને ટાઈપ કરીને અપાય છે. ઇંગ્લિશની વોકેબ છે એને ટાઈપ કરીને અપાય છે. તમારે એને ડેઈલી તમારી નોટમાં લખવાનું છે, નોંધવાનું છે. કારણ કે તમારી પાછળ એ આખી ટીમ પ્રયત્ન કરી રહી છે. યાદ રાખજો, તમારા માટે ફ્રીમાં છોકરાઓ કામ કરી રહ્યા છે, જે પણ બનાવે છે. અને એક ટાર્ગેટ અપાય છે કે તમારે સવારે 2 કલાક શું વાંચવાનું છે, બપોરે 3 કલાક શું વાંચવાનું છે. એ ટાર્ગેટથી તમે જશો તો આવનારી કોઈ પણ પરીક્ષા આવશે એની પહેલા જો આ ટાર્ગેટને તમે ફોલો કર્યો, આ ટાઈમ ટેબલને તમે ફોલો કર્યો, તો બિલીવ મી સાહેબ, કોઈ ફેલ નહીં કરી શકે તમને. તો આવી નાની નાની વાતોને ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ જે આપણો અપકમિંગ ટોપિક છે, અને એ ટોપિક છે સાહિત્યનો ટોપિક. અને એ સાહિત્યના ટોપિકને આપણે ઓળખીએ છીએ પ્રાચીન યુગ, જેને આપણે હેમયુગના નામે પણ ઓળખીએ છીએ. પહેલા લેક્ચરમાં શું કર્યું? તો કે પહેલા લેક્ચરમાં આપણે સાહિત્યનું ડિસ્ક્રિપ્શન લીધું. સાહિત્ય જે છે એ સાહિત્ય શું છે, રાઈટ? હેમયુગ પહેલા, પછી આ બધા નાના પાર્ટ પાડીને જોયું. હવે આપણે ગુજરાતી સાહિત્યમાં હેમયુગમાં જશું. હેમયુગમાં મુખ્ય હેમચંદ્રાચાર્ય હશે. એની આજુબાજુમાં રહેલા જેટલા પણ સાહિત્યકારો છે, એ સાહિત્યકારોનું સાહિત્યમાં પ્રદાન, એ સાહિત્યકારોની પૂછાતી કૃતિઓ, એ સાહિત્યકારોની પૂછાતી પંક્તિઓ, એ સાહિત્યકારો જે છે એના તખલ્લુસો, એ સાહિત્યકારો કોના સમકાલીન હતા, બધી ડિટેલ આપણે 101 ટોપિક જે હવે નેક્સ્ટ આવશે એમાં લેવાનું છે. પણ બીજી એક નાનકડી વાત બીજી કરી દઉં કે આજે રાત્રિના 7 વાગે, આજે રાત્રિના 7 વાગે કે પછી 7:30 વાગે આપણે જે મેં તમને જીસીઆરટી નો ટાર્ગેટ આપ્યો હતો, જીસીઆરટી નો મેં તમને ટાર્ગેટ આપ્યો હતો, અને એ જીસીઆરટી માં ધોરણ 6 ની જીસીઆરટી, ધોરણ 6 ની જીસીઆરટી કે જેમાં આજનો ટાર્ગેટ તમે કદાચ જોયો હશે, પરમ દિવસે હતો 1, 2, 3 ચેપ્ટર, પછી હતો 4, 5, 6 ચેપ્ટર, અને પછી હતો 7, 8, 9 ચેપ્ટર. તો આ 9 ચેપ્ટર જે છે એ 9 ચેપ્ટરમાંથી પ્રશ્ન કાઢવામાં આવશે. એ જ 9 ચેપ્ટરને પાછા એકદમ ડિસ્ક્રિપ્શન સાથે સમજાવવામાં આવશે. એટલે જો કોઈ છોકરો હજી સુધી નથી પહોંચ્યો, એ ગાડીએ નથી ચડેલો, તો એક રિવિઝનથી એને બધું સમજાઈ જશે, અને નેક્સ્ટ જ્યારે લોટમાં જાય ત્યારે સમજાય. યુટ્યુબમાં તમારે મારી પાસે ભણવું છે તો ગુજરાતના જિલ્લાઓ ભણાવું છું હું તમને, ગુજરાતનું ભૂગોળ ભણાવી દીધું છે, હું તમને સાયન્સ ભણાવું છું, રાઈટ? સંપૂર્ણ ભૂગોળ સન્ડે સ્પેશિયલમાં આપણે જવાના છીએ. પણ આ કયું છે? આ પ્લસની વાત કરી રહ્યા છે. એની વાત કરી રહ્યા છીએ આપણે, પ્લસની વાત કરી રહ્યા છીએ. તો છોકરાઓ તૈયાર થઈ જાજો, પ્લસ વાળા. સંપૂર્ણ ભારતની ભૂગોળ આપણે ત્યાં ભણવા જઈ રહ્યા છીએ. ઓકે? અને હું ખાતરી સાથે કહું છું, કોઈ પણ પરીક્ષાની બહાર નીકળવાનું અને પછી ચેક કરવાનું કે આપણે ભણાવ્યું તેમાં કેટલું હતું, રાઈટ? જો બધા શિક્ષકો સારું ભણાવતા હોય ને ભણાવે તો હોય એમાંથી, એમાં કોઈ મોટી તો વાત છે નહીં, બરાબર? પણ કદાચ હું તમને ભણાવતો હોય, તમને મારી ટ્રીકોથી સમજાઈ જતું હોય, કદાચ મારી ભણાવવાની શૈલીથી તમને સમજાઈ જતું હોય, એટલે મારે તમને એક વખત કેવું પડે તમે આવો, તમે ન આવો તો પ્લસ વાળા છોકરાને પૂછી જોવાનું કે સાહેબ આ લેવાય કે નહીં. પ્લસ વાળા છોકરાને તમારે ખાતરી કરી લેવાની, કારણ કે આજે આપણે બધું કામ છે ને, જેટલા પણ કામ કરતા હોય છે, બધા કામ પાછળ એક આપણે સર્વે કરતા હોય છે, અને એ સર્વેના અંતે આપણે એ કામ તરફ જતા હોય છે. તો તમારો પૂરેપૂરો હક છે કે તમે તમારા મિત્રને પૂછી લ્યો, તમે તમારા જે પણ મિત્ર છે એ મિત્ર વર્તુળને તમે પૂછી લ્યો, અને તમે પછી જોડાઓ. જેથી કરીને શું થાય? જેથી કરીને તમને એક દિલાસો રહે, રાઈટ? તમારો મિત્ર તો તમને ખોટું નથી કહેવાનો. અભિજીતસિંહ ઝાલા કદાચ તમને ખોટું કહે, પણ તમારો મિત્ર તમને ખોટું કહેવાનો નથી.
ઓકે કાજલબેન, મને 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 ટેલિગ્રામમાં મેસેજ કરી દેજો. મયુષી પરમાર, જય માતાજી. ચાલો, તો ઘણા બધા છોકરાઓ જોડાઈ ગયા છે, ઘણા બધા છોકરાઓ જોડાઈ રહ્યા છે, રાઈટ. હા, 7 અને 8 છે આજે, 7 અને 8 છે આજે. તો એ 7 અને 8 ના જ તે આજે આપણે 7 અને 8 સુધીમાં બધું ભણશું. ઓકે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. બિફોર ધેટ લેટ મી ટેલ યુ કે જ્યારે તમે કોઈ પણ કોર્સ પરચેસ કરો છો તો તમને ઘણી બધી બેચો તમારી સામે આવતી હોય, જેમ કે પ્રેરણા નામની બેચ છે, જે પ્રિલિમ અને મેઇન્સ માટે 22મી માર્ચ થી એટલે 2 દિવસ પહેલા જ સ્ટાર્ટ થઈ છે, કાલ ને પરમ દિવસે. આ ફેકલ્ટી છે જેટલા તમને દેખાય છે. દિશા નામની બેચ છે, કેના માટે છે તો સ્પેશિયલ એટીડીઓ માટે છે. ઘણા છોકરાઓએ એટીડીઓ માટે સબસ્ક્રિપ્શન લીધું હતું, મને કીધું હતું સાહેબ એટીડીઓ માટે હું સબસ્ક્રિપ્શન લઈ રહ્યો છું, તો હું કઈ બેચ જોઉં? આજથી એટલે કે 24મી માર્ચ થી આજથી એટલે કે 24મી માર્ચ થી એક બેચ સ્ટાર્ટ થઈ છે, દિશા નામની બેચ છે, ને તમારે સર્ચ કરી અને એનરોલ કરી નાખવાની છે. બરાબર. સંબોધ તો કે કોન્સેપ્ટ બિલ્ડર કોર્સ છે જીપીએસસી એક્ઝામ માટે. 4 ફેકલ્ટીઓ તમને જોવા મળે. ગુજરાતી અને ઇંગ્લિશની રિટન તૈયારી કરી રહ્યા છો તો ગુજરાતી અને ઇંગ્લિશ ભણાવનારા શિક્ષકો તમને ત્યાં જોવા મળે. તો સબસ્ક્રિપ્શન લેવું છે તો એ સબસ્ક્રિપ્શનમાં 1 મહિનાથી લઈ અને 24 મહિના સુધીના સબસ્ક્રિપ્શન પેકો છે. પણ લેટ મી ટેલ યુ માય ડિયર કે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન સૌથી સસ્તું, સૌથી સારું તમારા માટે રહેશે. કારણ કે આ સૌથી સસ્તું પડે. પર મંથ 350. સાહેબ ના, 8400 ઉપર. તમે જો 7000 છે એક વર્ષના. 1400 રૂપિયા એડ કર્યા, કેટલા થઈ ગયા? 8400. એ 1400 ક્યાં પૂરા પે કરવાના? 8400 ના 10% જ્યારે તમે 840 બાદ થશે જ્યારે તમે મારો કોડ યુઝ કરો. બીજા 840 અહીંયા બાદ થશે જો તમે ફ્રી લેક્ચર જોયા હશે તો કેટલા? 1680 રૂપિયા તમારા બાદ થઈ ગયા. અને અંતે 6800 રૂપિયામાં તમારું સબસ્ક્રિપ્શન પડે છે, જે પર ડે 9 રૂપિયા થયા. કેટલા રૂપિયા થયા? 9 રૂપિયા. માત્ર 9 રૂપિયા પે કરી અને તમે ભણી રહ્યા છો. ઓકે, જો કોઈ ઓફલાઈન નથી જઈ શકતું, જો કોઈ ઓફલાઈન ભણવા નથી માંગતું, એ લોકો માટે બેસ્ટ છે. કાલથી ચાલો ત્યારે. તો હવે આપણે ભણતા હતા શું? તો કે રુધિરાભિસરણ તંત્ર. અને એ રુધિરાભિસરણ તંત્રમાં આપણે ભણ્યા કે સાહેબ રુધિર જે છે એ રુધિરનું મુખ્ય કાર્ય શું છે? રુધિર જે છે એ રુધિર કઈ રીતના જોડાયેલું છે? રુધિરના વિવિધ અંગોની વાત કરી આપણે. કે રુધિરાભિસરણ તંત્રમાં આપણે શું ભણવાનું હોય? તો આપણે ભણવાની ધમનીને, આપણે ભણવાની શિરાને, આપણે ભણવાનું હૃદયને, આપણે ભણવાનું રુધિરને. આપણે ભણ્યા શું? આપણે માત્ર રુધિર ભણ્યા છીએ. તો હવે આપણે શું ભણીશું? તો કે હવે બાકીના જે પાર્ટ બાકી રહ્યા એને ભણીશું, રાઈટ. તો એ ભણતા ભણતા આટલું આ જે પણ હું તમને દેખાડી રહ્યો છું એ બધું આપણે ભણી ગયા છીએ. સમજાઈ ગયું? અને હવે જે આપણે ભણીશું, હવે જે આપણે નેક્સ્ટ ભણીશું એ શું રહેવાનું છે? તો કે જો બ્લડ ગ્રુપ આપણે સમજી ગયા છીએ. એક વખત તમને ઉપર છલી સમજાઈ દઉં અને પછી આપણે આગળ વધીએ આજના સેશનમાં, રાઈટ. અને હાવ છેલ્લે આખે આખા આ 2 ચેપ્ટરનું આપણે રિવિઝન કરીશું. મારી ઈચ્છા એવી છે કે આજે હું તમને 5 વાગ્યા સુધી ભણાવું. ક્યાં સુધી ભણાવું તમને? 5 વાગ્યા સુધી ભણાવું. મારી એનર્જી ત્યારે તૂટશે જ્યારે છોકરાઓ ઓછા હશે. એટલે તમારી જવાબદારી શું બનવાની છે? તમારી જવાબદારી બનવાની છે કે આને મેક્સિમમ સુધી શેર કરવાનું, રાઈટ. તો આપણે ક્યાં હતા? આપણે હતા અહીંયા, રાઈટ. બ્લડ ગ્રુપે હતા, અહીંયા હતા બ્લડ ગ્રુપે. અને એ બ્લડ ગ્રુપમાં આપણે શું મળ્યા? તો કે એની શોધ કાર્લ લેન્ડસ્ટીનરે કરી. કોને કરી? કાર્લ લેન્ડસ્ટીનર દ્વારા એની શોધ થાય છે. ઈસવીસન 1900ની સાલમાં ચિમ્પાન્જી પર પ્રયોગ કરી કાર્લ લેન્ડસ્ટીનરે A, B અને O જૂથ જે છે, રુધિર જૂથ છે, એની શોધ કરી. એને જ બદલ એને ઈસવીસન 1930ની સાલમાં નોબલ પારિતોષિક મળ્યું હતું. શું મળ્યું હતું? નોબલ પારિતોષિક મળ્યું હતું. મતલબ કે નોબલ પ્રાઇઝ જે છે એ નોબલ પ્રાઇઝ તેઓને મળી હતી અથવા તો મળ્યું હતું, રાઈટ. આ પણ પ્રશ્ન પૂછાઈ જાય. પછી તો કે થોડોક ટાઈમ રહે છે, બરાબર. A, B અને O આ 3 બ્લડ ગ્રુપની શોધ કરે. જ્યારે AB બ્લડ ગ્રુપની શોધ કોણ કરે? બરાબર. અડીને ડિસ્કો ના કરતો, અડીને ડિસ્કો ના કરતો, આપણે એવું કીધું હતું. એટલે કે એડ્રિનોસ્ટર્લી અને બીજો છે ડિસ્કાસ્ટેલો. ડિસ્કાસ્ટેલો અને એડ્રિનોસ્ટર્લી નામના 2 વ્યક્તિએ એની શોધ કરી હતી, જે આપણે જોયું હતું, બરાબર. ત્યાંથી આપણે આગળ વધવાનું છે. મને 2 મિનિટનો ટાઈમ આપશો?
ઓકે, સરસ. ચાલો, આવી ગયો પાછો. રવિભાઈ વલાણી, અમે આના માટે પ્રયત્ન કર્યા છે, પણ અમે એટલું એ ન કરી શકીએ કે માત્ર ને માત્ર વિરોધમાં જોડાઈએ અને અમે ભણાવવાનું છોકરાને બંધ કરી દઈએ. જ્યારે કોઈ નહોતું બોલ્યું, અમને તો હક ન થાય. આવી વાતો આવે ને ત્યારે, ખાસ કરીને છોકરાઓને અન્યાય થતો એમાં અમને હક થાય નહીં, એટલે અમે બોલ્યા હતા. અને કદાચ કાલ તમે જોડાણા હશો એટલે તમે એ વિડીયો પણ જોયો હશે. ઓકે, ચલો ડન. તો જોઈ લીજો એક વખત તમે તમારી રીતના. તમારે જો સાહેબ, છોકરાઓને આ લડત લડવાની હોય, શિક્ષક આમાં કાંઈ કરી શકે નહીં. શિક્ષક આમાં કાંઈ કરી શકે નહીં. તમે એવું ઈચ્છો કે હું ત્યાં બેસી જાઉં, મને મારીને પાડી દે, તમે ઘરે બેઠા બેઠા એમ કે વાહ 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 સાહેબ તમે ત્યાં ગયા થાવ, તમારે જેવું કોઈ નહીં, તમને મારીને પાડી દીધા, રાઈટ? તો એ ન થઈ શકે. એના માટે તમારે તનતોડ મહેનત કરવી પડે અને એને તમારે ઝુકાવવું પડે, જે ઝુકાવવું છે, હે ને? કે ભાઈ ઝુકે તો છે, ઝુકાને વાલા ચાહીએ. ઝૂકી શકે બધી વસ્તુઓ, પણ એ ઝુકાવવા વાળો કોક હોવો જોઈએ, મહેનત કરવા વાળો કોક હોવો જોઈએ. અને સાહેબ તમને અન્યાય થાય છે તો તમારે દોડવાનું હોય. અમે એક વખત નોંધ્યું આ બધી વાતોને, અને આને અમે જ્યાં સુધી પહોંચાડવાનું હતું ત્યાં સુધી અમે પહોંચાડ્યું પણ, બરાબર. અને તમને એ પણ કહી દઉં, મેં તમને કીધું જ તું કાલે કે જેવો લેક્ચર ખતમ થશે એવું કંઈક બનશે એટલે અમને ચાલુ પણ થઈ જશે એવા ફોન કે તમારે આવું ન કરવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ, તમે શિક્ષક છો, બરાબર. અને એવું આજે સવારે 2 ફોન પણ મને આવી ગયા છે હવે, રાઈટ? તો આવું બનતું હોય છે સાહેબ, આવું બનતું હોય છે, રાઈટ? અને ઘણા શિક્ષકો પણ વિરોધ કરતા જોવા મળ્યા કે એ લોકો એમ કે છે કે ભાઈ હકીકતમાં આવું કરાય નહીં, આ છોકરાઓને અન્યાય છે. ફરી એક વખત ભરતી જે છે એ ભરતીને રોકાવા માંગે છે. આ અલગ અલગ જે દૂષકો છે, જે દુષ્પ્રેરણ કરી રહ્યા છે, રાઈટ? તો એવા લોકો માટે એક જ વાત કે સાહેબ અમે શું કામ દુષ્પ્રેરણ કરીએ? મેં 270 છોકરાની જગ્યાએ 271, એક સંખ્યા વધીને એક છોકરો વધુ જતો હોય, અમને એમ આનંદ થાય ચાલો સાહેબ એક છોકરો વધુ પોતાનો ઘરનો ચિરાગ જે છે, ઘરનો ચિરાગ, કોકના ઘરે દીવો બળે કે પછી કોકના ઘરે ચૂલો હળગે, રાઈટ? તો એ અમારી આશાઓ હોય છે, એનાથી વિશેષ અમારે કાંઈ હોતું નથી, બરાબર. અને જોઈએ છીએ, અને ઘણા છોકરાઓએ વિરોધ કર્યો. એવું નથી કે ખાલી માત્ર ને માત્ર શિક્ષકોએ વિરોધ કર્યો, છોકરાઓએ પણ વિરોધ કર્યો. પણ કાંઈ વાંધો નહીં સાહેબ, આપણે હું મારી રીતના મારા કામ કરીશ, તમે તમારા કામ કરજો. ચલો આગળ વધીએ. રુધિરના કાર્યો જાણીએ કે રુધિરના કાર્ય શું છે. તો આપણા જે શ્વસન અંગો છે એમાંથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન જે છે એ ઓક્સિજનને ગ્રહણ કરી અને શરીરના તમામ કોષો સુધી પહોંચાડવાનું કામ કોનું છે? તો કે એ છે આપણા રુધિરનું. રુધિરનું કામ શું છે? શ્વસન અંગોમાંથી પ્રાણવાયુને લઈ એટલે કે ઓક્સિજનને લઈ અને શરીરના તમામ કોષો સુધી પહોંચાડવાનું કામ રુધિરનું છે, રાઈટ? ત્યાંથી આગળ એ જ રીતના આ જે કોષો છે એ કોષો જે મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે જે ઇમિટ કરે છે કાર્બન ડાયોક્સાઇડને, રાઈટ? એ કાર્બન ડાયોક્સાઇડના ઇમિશનને એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે મુક્ત થાય છે એ મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢી અને શ્વસનાંગો જે છે એ શ્વસનાંગો સુધી પહોંચાડવાનું કાર્ય કોનું છે? તો કે શ્વસનાંગો સુધી પહોંચાડવાનું કાર્ય રુધિરનું છે. ઓકે, ચલો. મતલબ કે શરીરમાં સેલ છે, શરીરમાં સેલ છે, એ સેલ સુધી શું પહોંચ્યું? તો કે સેલ સુધી પહોંચ્યો છે ઓક્સિજન. કોના વાટે? તો કે રુધિર વાટે. ક્યાંથી પહોંચ્યો છે? તો કે હૃદયથી પહોંચ્યો છે, રાઈટ? અને ઓક્સિજન પહોંચ્યો છે અહીંયા, જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો હશે ક્યાં? તો કે શ્વસનાંગ. એટલે તો કે શ્વસનાંગ એટલે હૃદય નથી, શ્વસનાંગ એટલે જે ફેફસા સુધી પહોંચાડવાનું કાર્ય કોનું છે? તો કે એ કાર્ય છે આપણા રુધિરનું. કોનું કાર્ય છે? રુધિરનું કાર્ય છે, રાઈટ? તો આટલું આપણે યાદ રાખવાનું છે. જે પચેલા ખોરાક છે એ ખોરાકમાંથી પોષક દ્રવ્યોને ખેંચી લેવાનું કામ પણ કોનું છે? રાઈટ? એ પણ કાર્ય આપણા રુધિરનું છે. પોતે જ રુધિર જે છે એ રુધિર ગંઠાવાની ક્રિયામાં ભાગ લઈ અને વધુ રુધિરનો સ્ત્રાવ અટકતો રોકે, એ પણ એનું એક કામ છે. ઉત્સર્ગ દ્રવ્યો જે નકામા છે એને પાણી વાટે, પાણીને ઉત્સર્ગ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય, અને એ ઉત્સર્ગ અંગોમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો નીકળે એને બહાર કાઢવાનું કાર્ય પણ કોનું છે? એ છે રુધિરનું, રાઈટ? અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો જે છે એ વિવિધ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કોનું છે? તો કે એ પણ છે રુધિરનું, રાઈટ? તો આટલું કાર્ય રુધિરનું આપણે યાદ રાખીએ અને આપણે બીજા સરસ એવા એક પોઈન્ટ પર વૈયા જઈએ, અને એ છે ધમની અને શિરા. આ આપણે ભણી ગયા છીએ આટલું, રાઈટ? હવેથી આપણો ટોપિક શરૂ થાય છે. રુધિર વાહિનીઓ છે ને, એ રુધિર વાહિનીઓમાં આપણે 2 રુધિર વાહિનીઓને યાદ રાખવાની છે, રાઈટ?
અને એ પહેલી રુધિરવાહિની જે તમે જોઈ રહ્યા છો આને આપણે કહેશું ધમની. કારણ સાહેબ કઈ રીતના તમને ખબર પડી કે આ ધમની છે? ધમની છે ને, ધમની ઈ રેડ ઇન કલર હોય. કેવી હોય? રેડ ઇન કલર. સાહેબ એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે જે જગ્યાએ જે નળી વાટે ઓક્સિજન સપ્લાય થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, રાઈટ, એના કારણે ઓક્સિજન સપ્લાય થાય છે. ઓક્સિજન કેમાં હશે? તો કે હિમોગ્લોબિન ઉપર બેઠેલું હશે. હિમોગ્લોબિન કેમાં હશે? તો કે આરબીસી માં હશે. આરબીસી કેમાં હશે? તો કે બ્લડમાં હશે. અને એના કારણે આ રેડિશ ઇન કલર હશે. જ્યારે અહીંયા આપણે જે બ્લુ ઇન કલર જોઈ રહ્યા છીએ એ બ્લુ ઇન કલર છે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ શિરા. શું કહીએ છીએ? શિરા. તો આપણે ધમની અને શિરા બે મહત્વની ભણવાની છે કે રુધિરવાહિનીઓ છે એ રુધિરવાહિનીઓમાં બે છે. એકને આપણે કહીએ છીએ વેઇન અને એકને આપણે કહીએ છીએ આર્ટરી. આર્ટરીનો મતલબ થશે ધમની અને વેઇનનો મતલબ થશે શિરા. આર્ટરીનો મતલબ થશે ધમની અને વેઇનનો મતલબ થશે શિરા. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો તો આગળ વધીએ ત્યાંથી. સાહેબ આના કાર્ય અમને સમજાઈ દો. આના કાર્ય મુખ્ય શું છે એ તમે કહી દો અમને, કારણ કે એ પૂછાઈ શકે, રાઈટ? તો ધમની અને શિરાના કાર્ય આપણે સમજીએ. સૌથી પહેલા કાર્ય જેનું સમજવું છે એ છે ધમની. કેનું કાર્ય સમજવું છે? ધમનીનું. પહેલા તો એક આ ધમની છે, હજી શિરા આપશે. આ બીજી રહી અને આપણે કહીએ છીએ શિરા. ડન. ચલો હવે આપણે જોઈએ મુખ્ય કાર્યમાં સૌથી પહેલું કાર્ય લેવાનું છે ધમનીનું. કોનું કાર્ય લેવાનું છે? ધમનીનું. તો ધમનીમાં જેવી રીતના હું સમજાવું છું, તમે એમ કહેતા હોય છો, ઘણા છોકરા એમ કે સાહેબ લખીને તમે ભણાવો છો ને એમાં ઓર મજા આવતી હોય છે, તો તમને લખીને સમજાવવાનો પ્રયત્ન કરું. કેટલા પોઈન્ટ આમાં યાદ રાખવાના છે? કેટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે કે ધમનીમાં પૂછાય તો આપણને આટલા પોઈન્ટ ખબર હોય તો લગભગ આની બહાર પ્રશ્ન પડે નહીં. પહેલો જ પ્રશ્ન, ધમનીનું કામ હૃદયથી અંગો તરફ દબાણ સાથે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરવાનું છે. એટલે અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે દોરી નાખશું હૃદય. શું દોરી નાખ્યું? આ હૃદય, રાઈટ? આ હૃદયથી હવે અહીંયા જે આપણે દોરી રહ્યા છીએ આ છે અંગ. આ શું છે? અંગ છે. તો આ હૃદયથી અંગો સુધી, હૃદયથી અંગો સુધી કેવું રુધિર? તો કે શુદ્ધ રુધિર. શુદ્ધ રુધિર એટલે કેવું? તો કે ઓક્સિજન વાળું. કેવું? ઓક્સિજન વાળું O2 યુક્ત રુધિરનું વહન કરવાનું કાર્ય કોનું છે? તો એ વહન કરવાનું કાર્ય હા ધમનીનું છે. કેનું છે? ધમનીનું છે, રાઈટ? સાહેબ આવું જ થાય નહીં. આમાં પણ અપવાદ હશે. આમાં પણ અપવાદ હશે. અને એ અપવાદ શું છે? તો એ અપવાદ છે ફુસફુસ ધમની. શું કહીએ છીએ? જેને આપણે ફુફુપ્સ ધમની પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ફુફુપ્સ ધમની, રાઈટ? કેવી ધમની? ફુફુપ્સ ધમની, જેને આપણે ફુસફુસ ધમની પણ તમે કહો, રાઈટ? તો એ ફુફુપ્સ ધમની જે છે એનું કાર્ય શું છે? તો કે એનું કાર્ય, જે ધમનીનું કાર્ય છે એનું ઊંધું થઈ જાય. સાહેબ ઊંધું થઈ જાય એટલે એવું થાય હૃદય તરફથી ડીઓક્સિજનેટેડ બ્લડ ને અંગો સુધી લઈ જાય. નહીં, ઊંધું એટલે આવી રીતના ઊંધું થઈ જશે કે અંગો તરફથી નહીં, સોરી, અહીંયાથી હૃદય જે છે એ હૃદય તરફથી ફેફસા સુધી, હૃદય તરફથી ફેફસા સુધી, હૃદય તરફથી ફેફસા સુધી જે બ્લડ જાય તો અશુદ્ધ હોય, આવે એ શુદ્ધ થઈને આવ્યું હોય, રાઈટ? જે બ્લડ ફેફસાથી હૃદય સુધી જાય છે એ શુદ્ધ હોય. પણ જો હૃદયથી જો કોઈ બ્લડ ફેફસા સુધી જાય છે તો એ અશુદ્ધ હોય. અને એ અશુદ્ધ રુધિરને હૃદયથી ફેફસા સુધી વહેવાનું કામ અથવા તો પહોંચાડવાનું કામ કોનું છે? તો એ કામ છે ફુફુપ્સ ધમનીનું. કેનું કામ છે? ફુફુપ્સ ધમનીનું કાર્ય છે, રાઈટ? ચલો, તો આ એક અપવાદ છે. શિરામાં આવું જ હશે. શિરાનું શાક નો થાય, વાત સાચી, પણ શિરા જે છે એ શિરાનું કાર્ય જે હશે એક્ઝેક્ટ આનું ઊંધું હશે. સાહેબ ધમનીમાં બીજા પોઈન્ટમાં શું યાદ રાખવાનું? આ બધી ધમની છે ને એની એક મુખ્ય પ્રધાન ધમની હોય જેને આપણે મહાધમની કહીએ. શું કહીએ? મહાધમની. એટલે ધમની જે છે એ ધમનીના પ્રમુખ કોણ હોય? ધમનીની પ્રમુખ હોય મહાધમની. શું હોય? મહાધમની, રાઈટ? અને આ મહાધમની જે છે એમાંથી શું નીકળે? તો કે એમાંથી નીકળે ધમનીઓ. શું નીકળે? આ ધમની, ઓલી ધમની અને પેલી ધમની, રાઈટ? તો કે મુખ્ય ધમનીને આપણે મહાધમની કહીએ છીએ. એમાંથી જે આર્ટરી નાની નાની ઝીણી ઝીણી બની છે એને આપણે કહીએ છીએ ધમની. એને આપણે શું કહીએ છીએ? ધમની. આટલું આપણે યાદ રાખવાનું છે. સાહેબ બસ આટલું જ નહીં, આ ધમનીમાંથી પણ શાખાઓ છે. આ ધમનીમાંથી પણ શાખાઓ નીકળેલી તમને જોવા મળશે.
અને આ જે ધમનીમાંથી જે શાખાઓ નીકળી છે એ શાખાઓને આપણે કયા નામે ઓળખીશું? તો એને આપણે કહેશું ધમનિકા. શું કહેશું? ધમનિકા. તમને પ્રશ્ન પૂછે નીચેના વિધાનોને તપાસી અને અને લઘુથી ગુરુ તરફ એટલે કે નાનાથી મોટા તરફના ક્રમમાં ગોઠવો. પછી દીધું હોય મહાધમની, ધમની અને ધમનિકા. સમજાઈ ગયું? એટલે આપણી ગાડી જે છે ગાડી ન્યા ખોટવા જાય, ભ્રુમ 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 કરીને ન્યા ઉભી રહી જાય, એવું થાય નહીં. એટલા માટે આને યાદ રાખવાનું છે. સાહેબ આ ધમની છે ને, ધમની આ જે આપણે ભણી રહ્યા છીએ એ ધમનીમાં એક વાલ્વ આવેલો હોય છે. કયો વાલ્વ છે? અર્ધ ચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે. આવું ઘણી જગ્યાએ લખ્યું છે, પણ ભૂલથી પણ કરતા નહીં. ધમનીમાં કોઈ પણ જાતનો વાલ્વ આવતો નથી. ધમનીમાં કોઈ પણ જાતનો અર્ધચંદ્રાકાર વાલ્વ આવતો નથી. એ આવે તો એ શિરામાં યાદ રાખવાનું છે આપણે. સમજાય? એટલે અહીંયા કોઈ વાલ નથી, ધમનીમાં વાલ નથી, ધમનીમાં વાલ નથી, ધમનીમાં વાલ્વ નથી. રુધિરનું દબાણ છે એ દબાણ માપવા માટે ધમનીને ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે કવિ જે છે એ કવિ થોડાક આઘા પાછા થઈ ગયા હોય, રાઈટ? એટલે હવે તમારું બ્લડ પ્રેશર માપવામાં આવતું હોય છે. અને જ્યારે તમારું બ્લડ પ્રેશર માપવામાં આવે એ સમય દરમિયાન કેને ઉપયોગમાં લેવામાં આવે છે? તો યાદ રાખજો, એ સમય દરમિયાન તમારી ધમનીને ઉપયોગમાં લેવામાં આવે છે, રાઈટ? તમારા હાથ પકડી લેશે અને અહીંયા આવી રીતના ચેક કરશે. જે નાડી ચેક કરે ને એ તમારી ધમની હશે. શું હશે? ધમની હશે. પ્રશ્ન પૂછાય કે કોઈ એક વ્યક્તિ હાલતો હતો અચાનક જ એને કંઈક યાદ આવ્યું, કોકે બ્લોક કરી દીધો છે અને પડી ગયો, અને પડી જતા તે ડોક્ટર સુધી લઈ જવામાં આવ્યો. ડોક્ટરે એનો જમણો હાથ પકડી નીચેનામાંથી કઈ એક નળીને તપાસી રહ્યા છે. તો ઘોડા ડોક્ટર હોય તો વાત આખી અલગ છે, બાકી સાચો ડોક્ટર હોય તો ધમની તપાસે. શું તપાસે? ધમની. એ સાહેબ વાત તમે એવું કર્યું બ્લડ પ્રેશર ની, તો બ્લડ પ્રેશર ધમનીથી મપાય, તમે એવું કીધું હે? તો આમાંથી અમારો એક પોઈન્ટ બને કે બ્લડ પ્રેશર મપાય કઈ રીતના? મારે બ્લડ પ્રેશર માપવું હોય મારું, તો બ્લડ પ્રેશર માપાય કઈ રીતના? તો મારે બ્લડ પ્રેશર માપવું હોય તો એક યંત્રથી માપી લેવાય. સાહેબ એ જ કહું છું, એ યંત્રનું નામ જણાવો, એ તો પ્રશ્ન છે. અને એ છે સ્ફિગ્મોમેનોમીટર. કયું છે? સ્ફિગ્મોમેનોમીટર, રાઈટ? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સ્ફિગ્મોમેનોમીટર જે છે એ સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ શું છે? તો કવિએ યાદ રાખવાનું છે કે સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ મીટરમાં આવી રીતના મીટર થશે. ચાલો, સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ જે છે એ સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ બ્લડ પ્રેશર જે છે એ બ્લડ પ્રેશર નોંધવા માટે થાય છે. સાહેબ અમને એમ ખબર ક્યાં પડે? તમે એમ સમજાવો કે આ કેવું હોય. તો તમે કદાચ ડોક્ટર પાસે ગયા હશો, ડોક્ટર એક લાંબી એવી આવી પેટી ખોલશે, રાઈટ? ડોક્ટર એક આવી લાંબી એવી પેટી ખોલશે, હે ને? જે લંબચોરસ હશે. કેવી હશે? લંબચોરસ પેટી હશે. અને એ લંબચોરસ પેટી ખુલે એટલે ઉપરનો ભાગ કંઈક તમને આવો જોવા મળશે, બરાબર ને? જોયો તો ના આવો તમે? હા. અને નીચેનો ભાગ જે છે, નીચેનો ભાગ કંઈક તમને આવો જોવા મળશે. હા સાહેબ સાચી વાત છે, આવું તમે જોયું છે, હે ને? અને આની અંદર બધું, આ મદારીનો પોટલો છે, આની અંદર બધું ગોઠવાયેલું હોય. અને અહીંયા શું હોય? તો કે અહીંયા આંકાઓ આપ્યા હોય. અહીંયા શું આપ્યા હોય? અહીંયા આંકાઓ આપ્યા હોય. અને આ આંકા ઉપરથી નક્કી થાય કે ભાઈને હાઇપરટેન્શન છે કે હાઇપોટેન્શન છે. બ્લડ પ્રેશર જે છે, બ્લડ પ્રેશર આવી રીતના નક્કી થાય. પછી ડોક્ટર સાહેબ શું કાઢશે? તો કે ડોક્ટર સાહેબ બોલું ફૂસફૂસ કાઢશે બારું. અહીંયા એક ફૂસફૂસ છે, હે ને? અને એ ફૂસફૂસનો અહીંયા એક વાલ્વ આપેલો હશે. પછી ડોક્ટર સાહેબ પંપ કરશે અહીં લગાડીને. બસ ધીમેથી આ વાલ્વ છે એ વાલ્વને ધીમો પોચો કરશે, રાઈટ? અને એક સમયે અંદર રહેલું જે પણ તત્વ છે એ એક જગ્યાએ જઈ અને ન્યા હલવા માંડશે. આવી રીતના હલતું હશે એનો મતલબ એવો છે એક્ઝેક્ટલી એનું બ્લડ પ્રેશર છે, રાઈટ? આવી રીતના કંઈક નક્કી થતું હોય છે વ્યક્તિનું બ્લડ પ્રેશર. તો તમારું બ્લડ પ્રેશર ભગવાન ન કરે વધી જાય, પણ જ્યારે બ્લડ પ્રેશર વધે તો આવું કંઈક થાય. डन? चलो, समझ में आता है ना? चलो, ओके. यस, परीक्षित पटेल एम के 80/120 mm Hg, राइट? અને એ તમે સાચું કહી રહ્યા છો. એ તમે શું કહી રહ્યા છો કે પુખ્ત વયની મનુષ્ય છે એનું નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? તો એ હોવું જોઈએ 80
બાય 120 mm ઘન hg mmHg, રાઈટ? તો એ એનું બ્લડ પ્રેશર છે. હવે આમાં શું હોય પાછું? સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક. કેવું હોય? સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક. નીચે જે રહેવું જોઈએ કેટલું? તો કે આટલું. ઊંચે જે રહેવું જોઈએ કેટલું? તો કે આટલું, રાઈટ? તો આ તો આપણે હજી હૃદયમાં જઈએ ત્યારે વધુ સારી રીતના સમજી શકીએ, પણ છતાં પણ એમ નામ વ્યક્તિનું રુધિર દબાણ છે એ 120/80 કે 180/120 છે, રાઈટ? આ આપણે યાદ રાખવાનું, mmHg. સાહેબ પ્રશ્ન થાય મને કે આ તો શોધ કરી છે ને કોકે, તો કોક તો હશે. સાહેબ એ કોક કોણ છે? એ કોક કોણ છે કહી દો ને તો અમને કદાચ પૂછી જાય, તમને એક માર્ક મળી જાય. યાદ રાખજો, સ્ફિગ્મોમેનોમીટર નામનું યંત્ર શોધનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ એકવાર પૂછાઈ ગયું છે, એટલા માટે યાદ રાખવાનું છે. એનું નામ છે સેમ્યુઅલ કાર્ડ રિચર્ડ. શું નામ છે? સેમ્યુઅલ કાર્ડ રિચર્ડ. સેમ્યુઅલ કાર્ડ રિચર્ડ, આ નામ યાદ રાખવાનું છે. રિચર્ડ સેમ્યુઅલ કાર્ડ રિચર્ડ નામના વ્યક્તિએ શેની શોધ કરી હતી? સ્ફિગ્મોમેનોમીટરની, જે બ્લડ પ્રેશર નોંધે છે. બ્લડ પ્રેશર ક્યાં નોંધાય? ધમની પર નોંધાય. કેટલું બ્લડ પ્રેશર પુખ્ત વયની મનુષ્યમાં હોય? 80/120 અથવા તો 120/80 mmHg. અપવાદ કઈ છે? ફૂસફૂસ ધમની શું કરે? તો કે હૃદયથી ફેફસા તરફ અશુદ્ધ રુધિરનું વહન કરે. ધમનીનું કાર્ય શું? હૃદયથી અંગો તરફ શુદ્ધ રુધિરનું એટલે કે ઓક્સિજનેટેડ બ્લડનું વહન કરવાનું. ધમનીમાં શું હોય? મુખ્ય મહાધમની હોય. પછી શું હોય? તો કે ધમની હોય. ધમનીમાંથી પણ એની સબ બ્રાન્ચ પડે, શું કહેવાય? એને આપણે કહેવાય ધમનિકા. એને આપણે શું કહીએ છીએ? ધમનિકા. ઇઝ ધીસ ક્લિયર ટુ માય ડિયર પપુડિયાઉસ બધા? ચલો, समझ में आता है या नहीं आता है? हाचू बोलने का, खोटू जराय पण नहीं बोलने का. ओके, ओछू भणो सारू भणो, राइट? ये आपणो मुख्य उपदेश होवो जोईए. चलो, तो आ सेम्युअल कार्ड रिचर्ड ने आपणे कही दीए, एक सेम्युअल भाई तमारुं सेम्युअल कार्ड नहीं कह्युं छे, एम कहे साहेब एवुं न करो, तो एम कीधुं कि एम कंई काढ्युं नथी, उपर लखीए छीए सेम्युअल, तो लखीए छीए आ लख नाख्यो. हालो, हवे समाधान थई गयुं, कांई वांधो साहेब. हवे तमे तमारी લીટા પાડો જ્યાં પાડો અહીંયા. અને હવે આપણે પાડી દઈએ એક લીટો, અને આ લીટો જે છે એ લીટોય કામનો છે. એનું કારણ કહું કે આની કોર આપણે જે ભણી રહ્યા છીએ એ આપણે ભણી રહ્યા છીએ હવે શીરાને. કેને ભણી રહ્યા છીએ? શીરાને. આ શીરો એટલે શીરાનું શાક ન થાય, એ શીરાની જરા પણ વાત નથી, ખાસ ધ્યાન દેજો, રાઈટ? શીરો એટલે શું? તો કે શીરા એટલે શું? તો કે શીરો એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં જે પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે એને શીરો કહેવાય. બહાર નીકળીને એમ કે સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન પૂછ્યો તો, પણ ભાઈ તો ભાઈ જ છે ને, કે કરીએ વાકે, હે ને? સત્યનારાયણ ભગવાનની કથા લખે એવો આખો જણ એવું છે. તો લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠિયારો બધું આવે એનામાં સત્યનારાયણ ભગવાનની કથામાં, અને આ બધું લખે એવો તો જણ. ચલો, તો આપણે શીરાનું કામ કરીએ. ભાઈ શીરા એટલે શું? તો કે અંગો તરફથી હૃદય તરફ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરવાનું છે. ઓકે, તો હવે ફરી એક વખત જેવી રીતના મેં અહીંયા દોર્યું તેવું જ કંઈક દોર દઉં. એને આ પાડી દીધો પટ્ટો. અહીંયા શું છે? અહીંયા છે હૃદય. હવે અહીંયા શું છે? હૃદય. અહીંયા શું છે? તો કે અહીંયા છે અંગો, રાઈટ? અહીંયા છે અંગ તમારું. ઓકે, તો હવે અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ છે હૃદય, અને અહીંયા તમે જોઈ રહ્યા છો એ છે અંગ. તો અંગ તરફથી કેવું રુધિર? અશુદ્ધ રુધિર. કેવું રુધિર? અશુદ્ધ રુધિર. અને આ અશુદ્ધ રુધિરનું વહન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરવાનું કાર્ય શીરાનું છે. સાહેબ, એક મિનિટ, થાભા. અપવાદ ખરો આમાં? આમાંય અપવાદ તો હોય ને, ઓલામાં અપવાદ હોય તો આમાં કેમ ન હોય? તો કે આમાં અપવાદ છે ને શું કહેવાય? આને આપણે કહેશું તો એ જ છે ફુફુપ્સ. હેને? શું કહેશું? ફુફુપ્સ. પણ ફુફુપ્સ શું? ફુફુપ્સ શીરા. ઓલી શું હતી? ફુફુપ્સ ધમની. સાહેબ, તો ફુફુપ્સ શીરાનું કાર્ય શું છે? તો ફુફુપ્સ શીરાનું કાર્ય યાદ રાખજો માય ડિયર ફ્રેન્ડ્સ, બધા જેટલા પણ જોડાયેલા છો બધાય, કે હૃદય જે છે, રાઈટ? હૃદય એ હૃદય સુધી ફેફસાથી, ક્યાંથી? ફેફસાથી. ફેફસા દૂર હોય તો આવી રીતના દૂરવા પડશે. આ રહી ગયા આપણા ફેફસા, રાઈટ? તો ફેફસાથી હૃદય સુધી કેવા? શુદ્ધ રુધિરનું વહન કરવાનું કાર્ય છે. કેવું? શુદ્ધ રુધિરનું વહન કરવાનું કાર્ય. થોડા કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ એટલે તમે તમારી રીતના કોમ્પ્લિકેટેડ ગણી લો, બાકી કઈ છે નહીં. જો આપણે ભણીએ.
અહીંયા આવી જાઓ, તમને આખું બધું સમજાઈ દઉં કઈ રીતના છે, કવિ શું કહેવા માંગે છે ને એ આખી વાત તમને કહું. જો અહીંયા આપણે આવી જઈએ, એ અહીંયા જો, અહીંયા તમારા ફેફસા છે. આ શું છે? આ તમારા ફેફસા છે, રાઈટ. આ રહ્યા તમારા ફેફસા, ફેફસા નંબર 1, ફેફસા નંબર 2, ફેફસા નંબર 2 માં બહાર નીકળે એવી રીતના હવા, રાઈટ. કવિએ શું કર્યું હતું કે કવિએ શ્વાસ લીધો. કવિએ શું લીધો? કવિએ શ્વાસ લીધો. આવી શ્વાસમાં શું હશે? કાર્બન ડાયોક્સાઇડ હશે. એ શ્વાસમાં શું હશે? ઓક્સિજન હશે. તમારે શેની જરૂર છે? ઓક્સિજનની જરૂર છે. ડન. ચલો, એ જ શ્વાસ જે છે એ શ્વાસ નળી વાટે ક્યાં ગયો? ફેફસામાં ગયો. કાર્બન ડાયોક્સાઇડ, હા. ઓક્સિજન, હા. હવે ઓક્સિજન છે ને, ઓક્સિજન શુદ્ધ થઈ, ઓક્સિજન જે છે એ શુદ્ધ જ હોય. કે ઓક્સિજન જે છે એ ઓક્સિજન સીધી એક નળીમાં બેસી જશે અને નળીમાં બેહીને ક્યાં જશે? હૃદય સુધી જશે. ક્યાં સુધી જશે? હૃદય સુધી. હેને? યાદ રાખજો, કેના વાટે? રુધિર વાટે. હવે હૃદયનું કામ શું છે? ઓક્સિજન વાળું એટલે સારું રુધિર આવ્યું છે એને પહોંચાડવાનું અંગ સુધી. ક્યાં સુધી પહોંચાડવાનું? અંગ સુધી. હવે અંગમાં તમને ખ્યાલ છે, અંગમાં શું હોય? અંગમાં હશે સેલ. સેલ એટલે કે એક કોષ, અને એ કોષમાં તમામ પ્રકારની જૈવિક ક્રિયા થતી હોય. જૈવિક ક્રિયાના અંતે શું ઇમિટ થાય? તો યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ બને, અને એ જે કાર્બન ડાયોક્સાઇડ બને અંગ ઉપર, હવે એ કાર્બન ડાયોક્સાઇડનું વહન કરી હૃદય સુધી લઈ જવાનું કામ કોનું? તો કે આ કામ છે શીરાનું. કેનું કામ છે? શીરાનું. આ કામ કોનું છે? આ કામ છે ધમનીનું. ચલો, પણ જો હવે આ ઉપરના લિંકેજ છે ને, આટલા લિંકેજ એ આપણે જોવાના, એને ફુફુક્ષ કહેવાનું. જો શુદ્ધ રુધિરને હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય હોય તો આમ જોઈએ તો ધમનીનું હોવું જોઈએ, પણ જ્યારે હૃદય સુધી પહોંચાડવાની વાત આવે ત્યારે યાદ રાખજો, એ કામ ઊંધું થઈ જશે, ફુફુક્ષ શીરાનું થઈ જશે. કોનું થઈ જશે? ફુફુક્ષ શીરાનું થઈ જશે. જ્યારે હૃદયમાં જે અશુદ્ધ રુધિર આવ્યું છે અહીંયાથી, એને પંપ કરીને ફેફસા સુધી પહોંચાડવાનું, ભાઈ આ સાફ કરી દે ફટાફટ. એ કામ કોનું છે? એ કામ હોય નોર્મલી કેનું? શીરાનું હોય. શીરાનું કામ શું છે? તો કે અશુદ્ધ રુધિરને પહોંચાડવાનું હૃદય સુધી. પણ હૃદય થી અશુદ્ધ રુધિર જો ફેફસા સુધી પહોંચતું હશે તો એ કામ બની જવાનું છે ફુફુક્ષ ધમનીનું. કેનું કામ બનવાનું છે? ફુફુક્ષ ધમનીનું. તો આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. વેરી ગુડ. જો બહુ કોમન છે, બહુ સિમ્પલ છે. એ મસાભાઈ એમ ન કરો, ચલો ડન. આને કાઢું છું હવે. અને હવે આપણે આગળ વધીએ. આપણી જે કથા ચાલુ હતી એ કથામાં આપણે આગળ વધીએ. લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠિયારા સુધી પહોંચ્યા હતા. ત્યાંથી આપણે આગળ જવાનું છે ને જોવાનું શું છે. શીરા છે ને, શીરા, એમાં ફુફુક્ષ શીરા જોઈ લીધી. હવે આ શીરા છે એ શીરાની મુખ્ય શીરાઓને શું કહેવાશે? શીરાની મુખ્ય શીરાઓને શું કહેવાશે? મહાશીરા. જેવી રીતના આપણે કહેતા હતા મહાધમની, એવી રીતના મહાશીરા. પણ મહાશીરા આપ્યું પાછું અલગ થઈ જાય. મહાશીરા એટલે શું? તો કે ગીર સોમનાથનું જંબુર નામનું ગામ, ને જંબુર નામના ગામની આજુબાજુમાં સીડીની વસ્તી, એ સીડી દ્વારા ધમાલ નામનું નૃત્ય થાય. એ ધમાલ નામના નૃત્યમાં જે સ્ત્રીઓ છે એ જે વગાડે છે, મતલબ કે એક નાળિયેરની કાચલી હોય એની અંદર કોડી ભરી હોય ને આમ ઘૂઘરાની જેમ ખખરાવે, આને કહેવાય મહાશીરા. શું કહેવાય? મહાશીરા. ઓકે. પણ આ છે મહાશીરા. આ શું છે? મહાશીરા. આ મહાશીરામાંથી શું નીકળે? તો કે મહાશીરામાંથી નીકળશે સિરિકાઓ. શું નીકળશે? સિરિકાઓ, રાઈટ. શીરાઓ, અને શીરામાંથી સિરિકાઓ. પણ સિરિકાઓ સીધી લખી નાખો આપણે. શું લખવાનું છે? સીધી સિરિકાઓ નીકળશે. ડન. સાહેબ, શીરામાં રુધિરનું દબાણ જે છે એ ઓછું હોય છે અને એના કારણે આની દિવાલ પાતળી હોય છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો એટલા માટે કે શીરા જે છે એ શીરાની દિવાલ કેવી હોય? તો કે શીરાની દિવાલ પાતળી હોય. અને પાતળી હોય એટલા માટે શું? તો કારણ તો કે ત્યાં દબાણ કેવું હોય? દબાણ ઓછું હોય. જો કેટલો હોશિયાર છે ભગવાને. દબાણ ઓછું છે એટલે દિવાલ પાતળી બનાવી. જો દિવાલ પાતળી હોત ને દબાણ વધુ હોત તો એ દિવાલ ફાટી જાય. સમજાય? અને ધમનીમાં શું થશે? ધમનીની દિવાલો જાડી હશે. ધમનીની દિવાલ કેવી હશે? એની દિવાલ જાડી હશે. એની દિવાલ જાડી હશે. એમાં પ્રેશર પણ કેવું હશે? એમાં પ્રેશર પણ હાઈ હશે. પ્રેશર જે છે, પ્રેશર પણ કેવું હશે? હાઈ હશે. નાના નાના પોઈન્ટ છે પણ કેવા જાણવા જેવા છે. અહીંયા સાહેબ આપણે જોયું તો કોઈ પણ પ્રકારનો વાલ્વ નથી. વાલ્વ જે છે એ વાલ્વ નથી. જ્યારે અહીંયા એક તમને વાલ્વ જોવા મળશે, અને એ વાલ્વ કયો છે? એ વાલ્વને આપણે કહીએ છીએ અર્ધચંદ્રાકાર વાલ્વ. કયો વાલ્વ છે? अर्धचंद्राकार वाल्व. राइट. ओके साहब, आ वड़ी हूं, इसमें कुछ गड़बड़ है दया, समझाने का हमको. देखो यहां पर एक एकदम जबरदस्त जिंदाबाद वाली शिरा है, राइट. और ये जो शिरा है उसके बीच में यहां पर एक गेट रख दिया है.
साहब जी ये गेट क्यों रखा है? तो बात कर रहा हूं मैं कि अगर यहां से कोई ब्लड आ रहा है, यहां से कोई ब्लड आ रहा है और इसको पास करके अगर बाहर निकल गया, इसको पास करके अगर बाहर निकल गया, तो ये जो गेट है, ये गेट एक तरफ ही मुंह कर पाएगा या खुल पाएगा? राइट, इस तरफ मुंह नहीं कर पाएगा, कारण के यहां पर मिजागरा लगावता है कवि, और यहां पर मिजागरा लगावता है એટલા માટે પાછળ नहीं जाता है, वन साइड के ने તમારા ઘરમાં એક ડોર હશે, બાથરૂમનો ડોર જોજો, એ આમ ઠેઠ ખુલતો નહીં હોય, એક સાઈડ જ ખુલે એવું હશે. તો આમાં એવું છે, એક વખત અંદર વયું ગયું રુધિર, પછી એ રુધિર પાછું આવી શકે નહીં. અને જો ફરી એક વખત કેટલો હોશિયાર છે ભગવાન, કારણ કે આ તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જો કદાચ પાછું આવે તો નુકસાન થાય, સમજાય? એટલા માટે તો એવો અહીંયા એક અર્ધચંદ્રાકાર વાલ્વ જે છે, એ અર્ધચંદ્રાકાર વાલ્વ આપણને જોવા મળે, જેથી શિરામાં રહેલું રુધિર પ્રવાહ જે છે વિરુદ્ધ દિશામાં પાછું વહી શકે નહીં. કોઈ પણ સમયે જ્યારે વ્યક્તિને બીમારી થાય અને જ્યારે ઇન્જેક્શન આપવામાં આવે, તો એ ઇન્જેક્શન કેમાં આપવામાં આવે? તો યાદ રાખજો, શિરામાં ઇન્જેક્શન અપાય, જેનાથી આપણે ખૂબ ડરતા, ખબર હોય તો, હે ને? અને આ ઇન્જેક્શન જે છે, એ ઇન્જેક્શન આપણે ભણતા તે ગાતા તે લોકગીતમાં લઈ લીધું ને, ગોળ ગોળ મુસંબી મને ભાવે મુસંબી, રાઈટ? ટોપરા તો ભાવે ને, મામા ખારેક લાવે ને. તો આ ઇન્જેક્શન જે છે, એ ઇન્જેક્શન ક્યાં આપવામાં આવે? ઇન્જેક્શન શિરામાં આપવામાં આવે. નક્કી ક્યાં કરવામાં આવે કવિન હું હે? તો કે ધમનીથી. ઇન્જેક્શન ક્યાં ઠપ કરવાનું? તો કે શિરામાં ઠપ કરવાનું. ક્યાં ઠપ કરવાનું? શિરામાં ઠપ કરવાનું. આટલું યાદ રાખને કા. ચલો ડન. યસ, ચાલો. અભયસિંહ ચૌહાણ, થેન્ક યુ સો મચ સર. અભય ચૌહાણ સાહેબ જે તમને દેખાણા, એ અભયસિંહ ચૌહાણ સાહેબ છે અભયમ એકેડમી વાળા. અભયમ એકેડમીના માલિક અભયસિંહ ચૌહાણ જે છે, એ અભયસિંહ ચૌહાણ આપણા લેક્ચરમાં જોડાયા છે. બધા એક વખત જેટલા પણ છોકરાઓ જોડાયા છો, બધા એક વખત સાહેબને વેલકમ કરો, કારણ કે ઘણા બધા રત્ન આપ્યા છે અભયમ એકેડમીએ, રાઈટ? અને એ પૈકીના એક રત્ન પાસે તમે ભણતા હશો, અને ઘણા બધા છે, નામ જેટલા લઈ એટલા ઓછા છે. ચાલો, યસ યસ યસ. અને છોકરાઓ ખાસ યાદ આપજો, મેં તમને કીધું છે, વારંવાર કહું છું, જ્યારે પણ તમે બુક પરચેસ કરો છો, અને એ બુક જો તમે સાયન્સની પરચેસ કરવા માંગો છો, તો એક જ બુક એવી છે કે જે મને ખૂબ ગમી હોય એવી, અને એનો જ પ્રચાર થાય જે સાચું હોય, રાઈટ? અને જે બુક સારી બની હોય. લગભગ બધા પ્રકાશનોની મેં બુકો કીધી છે, એમાં સાયન્સની બુક મને સૌથી બેસ્ટ લાગી હોય તો અભયમ એકેડમીની બુક લાગી છે. ઓકે, સિવાય સોની, મને એક વખત તમે મેસેજ મૂકી દેજો 8000037272 પર, રાઈટ? ચાલો, તો ચલો આપણે આગળ વધીએ. સાહેબજી જોડાયેલા હશે, અને આટલું કમ્પ્લીટ થઈ ગયું સાહેબ. આમાંથી કદાચ ગમે એટલું પૂછાય તો આપણને આવડે. આ બોર્ડનો એક સ્ક્રીનશોટ ખેંચી લ્યો. ધમની અને શિરામાં જ પ્રશ્ન પૂછાય તો અહીંયા જ પૂછાય કે સાહેબ ધમની છે, વાલ નથી. ધમનીની મોટી ધમની મહાધમની, આરોટા જેને આપણે કહીએ. આ ધમની છે, ધમનીમાં સોરી મહાધમનીમાં ધમની હોય, ધમનીમાં ધમનિકા હોય, રાઈટ? અને એ ધમનિકા જે છે ક્યાં સુધી પહોંચતી? અંગ સુધી. અંગ સુધી શું કરે? તો કે શુદ્ધ રુધિરનું વહન હૃદયથી અંગો તરફ કરવાનું કામ ધમનીનું છે. એટલે કે ઓક્સિજનેટેડ બ્લડનું ટ્રાન્સપોર્ટ કોણ કરે છે? ધમની કરે છે. ધમની એટલે શું? ધમની એટલે થશે આર્ટરી. શું થશે? આર્ટરી થશે, રાઈટ? અને વેઇન એટલે થશે શિરા. શુદ્ધ રુધિરનું હૃદયથી સોરી અશુદ્ધ રુધિરનું હૃદયથી ફેફસા સુધી વહન કરવાનું કાર્ય કોનું છે? તો કે ફુફુસ ધમનીનું છે, જે અપવાદ છે. બ્લડ પ્રેશર જે છે એ ધમની પર નોંધાય છે. બ્લડ પ્રેશર જે છે એ કયા? તો કે સ્ફિગ્મોમેનોમીટર થી નોંધાય. 80/120 mmHg જે છે, ખાસ યાદ રાખવાની. આ બધા એકમો ખાસ યાદ રાખવાના, હે ને? 80/120 કિલો કહી દીધું આપણે, તો ફૂલમ ફાસ્ટ હોય કિલો કરીને આવી જાય અને આપણે પડી, બરાબર? તો એવું થાય નહીં. 120/80 કહેતો વાંધો નહીં. સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક છે, રાઈટ? સેમ્યુઅલ કાર્ડ રિચર્ડ નામનો એક વ્યક્તિ આવ્યો, કવિ આવ્યો, અને કવિએ આની શોધ કરી હતી.
આ ડોક્ટર ને ત્યાં હોય, તમે જાઓ એટલે આવી રીતના તમને લગાવી દે, પછી ફૂસફૂસ 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 પર ધીમે એકથી ઓલો વાલ છોડે, રાઈટ. અને જે જગ્યાએ ઓલું જે પ્રવાહી છે, જે અંદર રહેલો જે તત્વ છે, એ તત્વ એક જગ્યાએ વાઇબ્રેટ થતું જોવા મળે, એ નોંધાય કે સાહેબ આવું કંઈક છે. ઓકે, ત્યારથી આગળ જે શીરા, તો કે શીરાની મહાશીરા હોય, મહાશીરામાં મહાશીરા નહીં, મશીરા એટલે તો કે એ ખખડાવતા વાજિંત્ર છે, એમાં શિરિકાઓ આવેલી હોય છે. શીરાની દિવાલ તો કે પાતળી હોય, દબાણ ઓછું હોય, ધમનીની દિવાલ જાડી હોય અને દબાણ વધુ હોય. શીરાનું કામ તો કે અંગ તરફથી કાર્બન ડાયોક્સાઇડનું એટલે કે અશુદ્ધ રુધિરનું વહન હૃદય તરફ કરવાનું છે. અપવાદમાં શું હોય? ફૂફૂફ શીરા હૃદયથી હૃદય સુધી ફેફસાથી શુદ્ધ રુધિરનું વહન કરવાનું કામ ફૂફૂફ શીરાનું છે. અહીંયા અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે. શું કામ? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે એ રુધિર પાછું જઈ શકે નહીં એટલા માટે, વન વે ટ્રાન્સપોર્ટ બની રહે એટલા માટે, રાઈટ. ચલો, અને જ્યારે પણ કવિને ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે એ ઇન્જેક્શન જે છે, ઇન્જેક્શન કેમાં આપવામાં અપાતું હોય છે? તો કે શીરામાં અપાતું હોય છે. ચલો, હાર્દિક પટેલ, જો પેલા તો તમારું નામ જબરું છે, હાર્દિક પટેલ, અને તમને ખ્યાલ છે કે હાર્દિક પટેલ એક વ્યક્તિ વિશેષ છે જે કોઈના બાપથી નથી હારતા, રાઈટ. આપણે જોઈએ છીએ સારા કે ખરાબ કે જે કઈ, પણ તમને ખબર છે કે સાહેબ ડિમોટિવેટ થશો તો કેમ ચાલશે, રાઈટ. ડિમોટિવેટ થયા તો ગયા માનો. મોટિવેશન કમ્સ ફ્રોમ યોર સેલ્ફ, રાઈટ. યાદ રાખજો. અને હું વારંવાર કહું છું, પંડની પેટીમાં પારસ છે પડ્યો, આપણને ખબર નથી, એને ઉજાગર કરો સાહેબ. તમે આજે છે ને, તમે એક કામ કરો, આજ તમે છેલ્લા 2 જીપીએસસી, જો 2-3 કલાકનું કામ આપ્યું મેં તમને, છેલ્લી 2-3 જીપીએસસી લખીને એ જીપીએસસીમાં તમે જુઓ, તમારી રીતના નોંધો કે સાહેબ તમને કયા કયા ટોપિકના પ્રશ્ન પૂછ્યા તો તમને આવડ્યા, કયા કયા ટોપિકના પ્રશ્ન એવા હતા જે તમને નથી આવડ્યા. આનું એક એનાલિસિસ કરો, રાઈટ. કયા વિષયના પૂછ્યા તમને આવડ્યા અને કયા વિષયમાં તમને નથી આવડ્યા. છેલ્લા 2 વખત જે તમે જીપીએસસી આપી હતી પ્રિલિમ, એ બંનેના પેપરનું સોલ્યુશન અને એક વખત તમારી જાતે બેસીને જોવાનો પ્રયત્ન કરો. આનાથી શું બનશે? આનાથી તમને એક પહેલા તો ખ્યાલ પડશે કે સાહેબ વેર આઈ એમ ગોઈંગ રોંગ, હું કઈ જગ્યાએ ખોટી જગ્યાએ જઈ રહ્યો, ખોટી રીતના દોડી રહ્યો છું, એ આપણને ખબર પડે. જેમ કે તમે એકને એક પ્રાચીન ઇતિહાસ ભણી કરતા હોય, તમારો આધુનિક નબળો હોય ને આધુનિકમાં તમારા માર્ક વારંવાર કપાતા હોય, તો આપણે આધુનિકને ધાર કરવાની છે, રાઈટ. અને જીપીએસસી વાળા છોકરાને કહું છું કે સાહેબ પોઈન્ટ ટુ પોઈન્ટ જ હાલવાનું હોય તમારે. તમને આધુનિક ઇતિહાસ આપ્યો હોય મધ્યકાલીન ન વચાય, મધ્યકાલીન ઇતિહાસ આપ્યો હોય પ્રાચીન ન વિચાય. આપણે શું કરીએ છીએ? આપણે તો એક બુક પકડી લઈએ ને આપણે એમાં હાલ્યા જઈએ છીએ. પણ જીપીએસસી બોર્ડ કેટલું મસ્ત અને શુદ્ધ અને ચોખ્ખું બોર્ડ છે કે એમાં ચોખ્ખું કહેવામાં આવે છે આ પોઈન્ટ જ તમારે કરવાના રહેશે, તો આપણા માટે સારું છે, રાઈટ. તો એ પોઈન્ટ્સ પર ધ્યાન આપો. ઓકે, બાકી કઈ જરૂર પડે તો તમતાર હું આપની સાથે જ છું, મને કહેજો, બરાબર. ચલો, ઓકે. ઠાકોર રજનીકાંતભાઈ, ચલો હમણાં સમજાવું તમને, તમે હજી કન્ફ્યુઝ થાવ છો. આટલી ખબર પડી ગઈ એટલે આપણે આગળ જઈએ. આટલી ખબર પડી ગઈ એટલે આપણે આગળ જઈએ. રજનીકાંતભાઈનો જે પ્રશ્ન છે ને, રજનીકાંતભાઈ થોડીક વાર રાહ જોઈજો, આગળ આપણે ભણશું ને એટલે તમને ખબર પડી જશે, કારણ કે હમણાં માટે તમને હૃદય ભણાવવું છે. જ્યારે હૃદય ભણાવીશ ને ત્યારે બધું પાછું સમજાઈશ. ત્યારબાદ છે રુધિર કેશિકાઓ, એટલે કે અંગ કે પેશીઓમાં પહોંચી ધમનીઓ જે છે એ બધા જ સ્વતંત્ર કોષોમાં રુધિર લઈ જતી ખૂબ નાની નાની વાહિનીઓ હોય, જેને આપણે કહીએ છીએ રુધિર કેશિકાઓ. સમજાઈ ગયું કે નહીં? નથી સમજાણું? કાંઈ વાંધો નહીં. ચલો આને કાઢી નાખું, હું તમને સમજાવું. ઓલા ભાઈને પ્રશ્ન છે એનું પણ આપણે નિવારણ લઈ લઈએ. હવે અહીંયા ધ્યાન આપજો, આ છેલ્લી વખત તમને આ કોન્સેપ્ટ સમજાવું છું, પછી હું તમને આ કોન્સેપ્ટ સમજાવીશ નહીં. ઓકે, અહીંયા એક જબરદસ્ત તમારું હૃદય છે. તમારું હૃદય જે છે એ હૃદય છે, અહીંયા આ જે દોરી રહ્યો છે હૃદય તમારું કંઈક આવું જ છે, રાઈટ. કદાચ પ્રશ્ન પૂછે કે હૃદય જે છે હૃદયની સાઈઝ શું છે, તો કે હૃદયની સાઈઝ જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિના પામ જેટલી હોય, એટલે કે એની મુઠ્ઠી જેટલી હોય. કેટલી હોય? એની મુઠ્ઠી જેટલી. તમારી જે મુઠ્ઠી છે ને એટલું તમારું હૃદય હોય, રાઈટ. આવી રીતના કંઈક હોય, બરાબર. અને અહીંયા શું હોય? તો કે અહીંયા હૃદ સ્નાયુઓ હોય. અહીંયા શું હોય? હૃદ સ્નાયુ આવેલા હોય. અહીંયા તે હૃદ સ્નાયુ આવેલા હોય, બરાબર. અહીંયા પણ હૃદ સ્નાયુ આવેલા હોય, આવી રીતના હોય. અહીંયા પણ હૃદ સ્નાયુ આવેલા હોય. હૃદયની અંદર જે આવેલા સ્નાયુઓ છે જેને આપણે હૃદ સ્નાયુઓ કહીએ છીએ. હવે જો ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ કર્ણક. શું કહીએ છીએ? કર્ણક, રાઈટ.
અને નીચેનો જે ભાગ છે જેને આપણે કહીએ છીએ ક્ષેપક. શું કહીએ છીએ? ક્ષેપક કહીએ છીએ. ઉપર છે કર્ણક, નીચે છે ક્ષેપક. જો ડાબી સાઈડ છે તો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, જમણી સાઈડ છે તો જમણું કર્ણક અને જમણું ક્ષેપક. બીજી વાત જો કદાચ તમે અહીંયા નોંધી હોય તો તમને જોવા મળ્યું હશે કે અહીંયા હવે જે હું આ ડ્રો કરી રહ્યો છું આ શું છે? આ છે કર્ણક, રાઈટ? આ કર્ણક છે અને આ કર્ણક છે ને કર્ણક, એ કર્ણક પાસે અહીંયા એક ખૂબ સરસ એવો એક વાલ આવેલો હોય. શું આવેલો હોય છે? એક વાલ આવેલો હોય. એવી જ રીતના અહીંયા કર્ણક પાસે પણ તમને એક ખૂબ સરસ એવો એક વાલ જોવા મળે. સાહેબ શું કામ વાલ જોવા મળે એની પાછળના હમણાં તમને કારણ સમજાવો, રાઈટ? હવે શું થતું હશે તો કે હવે અહીંયા ઉપરના ભાગે જ્યાં હું દોરી રહ્યો છું એ ભાગે, ઉપરના ભાગે જ્યાં હું દોરી રહ્યો છું એ ભાગે અહીંયા એક મહાધમની હશે. કેવી ધમની હશે? મહાધમની, રાઈટ? કઈ ધમની છે? મહાધમની છે, રાઈટ? અને અહીંયાથી એક અંગ જે છે, એક નળી જે છે એ નળી ઉપર તરફ જતી તમને જોવા મળશે. ઓકે, અને જોજો હવે તમે સમજજો. એક વેઇન જે છે એ વેઇન તમારા કર્ણકમાં ખુલે છે. એક વેઇન તમારા કર્ણકમાં ખુલે છે અને કર્ણક જે છે કર્ણક સૌથી ઉપરનો ભાગ છે. કર્ણક જે છે એ કર્ણક સૌથી ઉપરનો ભાગ છે. મેં તમને કીધું વેઇન, અને વેઇન નો મતલબ શું થયો? વેઇન નો મતલબ શું થયો તો કે વેઇન નો મતલબ થાય છે શીરા. શું થાય છે? શીરા. શીરાનું કામ ઉપાસ તમને ખબર છે સાહેબ. શીરાનું કામ શું છે તો કે શીરાનું કામ તમારા અંગો જે છે, તમારા અંગો જે છે, અહીંયા હું જે આ દોરી રહ્યો છું આ તમારું અંગ છે, આ તમારું એક અંગ છે અને આ તમારા અંગની અંદર ઘણા બધા સેલ્સ આવેલા હોય છે. શું આવેલા હોય છે? ઘણા બધા સેલ્સ આવેલા, જેને તમે કોષ કહો, રાઈટ? એક કોષથી, કોષમાં અંદર જે પ્રક્રિયાઓ થશે ને, જૈવિક પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા, કોષ ભણ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કોષ જે છે એ કોષની તમામ જૈવિક પ્રક્રિયાઓ કે જૈવિક ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર કરે છે, જેની શોધ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ બધી આપણે વાતો કહી દીધી, ખ્યાલ હોય તો. હવે સમજજો, હવે સમજવા જેવી વાત છે કે હવે એ જ્યારે કોષમાં જે બધી પ્રક્રિયાઓ થશે અને એ પ્રક્રિયાઓના અંતે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે. સાહેબ આ તો તમે સમજાયું નહીં. મેં તમને સમજાવ્યું હતું, મેં તમને કીધું હતું C6H12O6 ગ્લુકોઝનો અણુ છે એ ગ્લુકોઝનો અણુ તૂટે છે અને ગ્લુકોઝના અણુ તૂટતા શું બને છે? C છે તો કે હા C છે, O છે તો કે O છે, CO2 બને, ત્યારબાદ શું બને? H2O બને, એટલે કે પાણી ઇમિટ થાય અને હવે જે ખર્ચાયેલી ઉર્જા છે એ એટીપી ના સ્વરૂપે સંગ્રહાય છે, જેને આપણે એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ કહીએ. શું કહીએ? એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. તો હવે આ કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે? કાર્બન ડાયોક્સાઇડ અહીંયા વહી જશે. કેમાં? તો કે શીરામાં. હવે એ શીરામાં કાર્બન ડાયોક્સાઇડ વહી ગયો. કાર્બન ડાયોક્સાઇડ કેવો છે? ઝેરી વાયુ હો, ઝેરી વાયુ. લખો ઝેરી વાયુ સાહેબ. અને એ ઝેરી વાયુ હોવાના કારણે આ રુધિરને કેવું કહેશું આપણે? અશુદ્ધ રુધિર કહેશું. કેવું રુધિર? હા સાહેબ હવે સમજાણું. અશુદ્ધ રુધિર આવ્યું અહીંયા. અશુદ્ધ રુધિર ક્યાં આવ્યું છે તો કે અહીંયા આવ્યું, રાઈટ? અને હવે અહીંયાથી આ કર્ણક છે, કર્ણકમાંથી ક્ષેપકમાં જશે, ત્યાંથી લાગશે ધક્કો અને ધક્કો લાગી અને એ ક્યાં વયું જવાનું છે તો કે એ ધક્કો લાગી અને ઉપરથી આપણે અત્યારે આ ભાગને કાઢી નાખીએ છીએ. આ ભાગને આપણે કાઢી નાખીએ છીએ. આપણે એક જ સાયકલને સમજવીશ પહેલા એટલા માટે, રાઈટ? અને હવે ધક્કો લાગી ક્યાં વયું ગયું છે તો કે ધક્કો લાગી અને વયું ગયું ફેફસા તરફ. સાહેબ ફેફસા સુધી હું કામ પોગાડ્યું ને મને સમજાણું નહીં કઈ. સાહેબ ફેફસા મનુષ્ય શરીરનું એક એવું અંગ છે, રાઈટ, કે જે શું કરે છે? રુધિરનું શુદ્ધિકરણ કરે છે. શું કરે છે? રુધિરનું શુદ્ધિકરણ કરે. સાહેબ તો આપણે રુધિરનું શુદ્ધિકરણ શું કામ કરવું જોઈએ? રુધિર શુદ્ધ ના હોય? અરે ભાઈ થોડીક વાર પહેલા સમજાયું કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવ્યું છે. આમાં કેવું આવ્યું છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવ્યું. અને એ રુધિર ક્યાં ગયું તો કે એ રુધિર ગયું ફેફસામાં. એ રુધિર ક્યાં ગયું? એ રુધિર વયું ગયું તમારા ફેફસામાં. મનુષ્યને કેટલા ફેફસા આપેલા હોય? મનુષ્યને 2 ફેફસા આપેલા હોય. કયા? ડાબું અને જમણું. કેટલા લોબ હોય? મુખ્ય 3 લોબ હોય, રાઈટ? ડાબું અને જમણું. ડાબું ફેફસું કેવું હોય તો કે નાનું હોય, આપણને ખબર છે, રાઈટ? અને આ જ ફેફસામાં શું આવેલી હોય? ફેફસાથી ઉપર આપણે જઈએ કદાચ તો અહીંયા તમને જોવા મળશે ટ્રાકિયા અને બ્રોન્કાઇસ. શું જોવા મળશે? ટ્રાકિયા અને બ્રોન્કાઈ. એ બ્રોન્કાઈમાંથી અંદર બ્રોન્ક્યુલ્સ હશે અને એ બ્રોન્ક્યુલ્સ એટલે કે નાની નાની નળીઓ છે. એ નળીઓની અંદર તમને જોવા મળશે એલ્વિયોલી. શું જોવા મળશે? એલ્વિયોલી. અને આ એલ્વિયોલીનું કામ શું છે? જોજો હવે સમજજો. સમજવા જેવી વાત છે. આખી પ્રોસેસ સમજાઈ ગઈ, કોઈ દી તમારે સમજવાની જરૂર પડે નહીં. એલ્વિયોલી કંઈક આવી હશે દ્રાક્ષના ઝુમખા જેવી. સમજાઈ ગયું? એટલે જ્યારે મનુષ્ય શ્વાસ લે છે અને એ શ્વાસમાં ઓક્સિજન આવે કે નહીં? હા સાહેબ ઓક્સિજન તો આવવાનો છે. ઓક્સિજન આવ્યો કે નહીં? હા ઓક્સિજન આવ્યો છે. અને હવે જે આ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ત્યાં પોગ્યું છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અહીંયા એને અડીને પ્રવાહિત થઈ રહ્યું છે. સમજાઈ ગયું? એને અડીને એકદમ પ્રેશરથી ત્યાંથી પ્રવાહિત થઈ રહ્યું છે.
અહીંયા શું થશે? અહીંયા થશે એક્સચેન્જ ઓફ ગેસીસ. શું થઈ જશે? ઓકે સાહેબ, તો કાર્બન ડાયોક્સાઇડ વયો ગયો ને, કાર્બન ડાયોક્સાઇડ વયો ગયો, ઓક્સિજન આવી ગયો, ઓક્સિજન આવી ગયો સાહેબ, તો શુદ્ધ રુધિર કેસ હોય ને સાહેબ. તો હવે તો આ શુદ્ધ રુધિર થઈ ગયું. હા, આ થઈ ગયું શુદ્ધ રુધિર. હા સાહેબ, અને હવે આ શુદ્ધ રુધિર ક્યાં જશે? હવે ફેફસાએ એને સાફ કરી દીધું છે, તો શુદ્ધ રુધિર હૃદય તરફ જાય. અચ્છા સાહેબ, હવે સમજાણું. હૃદયનું કામ છે ને શુદ્ધભૂત કરવાનું નથી, ખાલી પંપ કરવાનું. એવું થયું ને? હા, એવું થયું. રાઈટ. અને હવે આ શુદ્ધ રુધિર જે છે એ શુદ્ધ રુધિર તમારા ફેફસાથી, શુદ્ધ રુધિર તમારા ફેફસાથી કેની કોર આવ્યું? શુદ્ધ રુધિર તમારા ફેફસાથી હૃદય તરફ આવ્યું, અને હૃદયમાં કર્ણકમાં ગયું, કર્ણકમાંથી ક્ષેપકમાં ગયું, ક્ષેપકમાં જઈ અને પછી એ રુધિર જે છે એ રુધિર ક્યાં નીકળ્યું? તો કે મહાધમનીમાં ગયું. કઈ ધમનીમાં ગયું? મહાધમનીમાં ગયું. અને મહાધમનીએ શું કર્યું? મહાધમનીએ ધમનીઓમાં મોકલ્યું. કેમાં મોકલ્યું? ધમનીઓમાં મોકલ્યું. અને ધમનીએ ક્યાં મોકલ્યું? ધમનીએ ધમનિકાઓમાં મોકલ્યું. કેમાં મોકલ્યું? ધમનિકાઓમાં મોકલ્યું. કેમાં મોકલ્યું? ધમનિકાઓમાં મોકલ્યું. એ ધમનિકાઓ જે છે એ ક્યાં ગઈ? તો કે હાવ નાની નાની રુધિર કેશિકાઓ બની. શું બની? નાની નાની ઝીણી ઝીણી, એકદમ ઝીણી ઝીણી રુધિર કેશિકાઓ બની. અને આ જ રુધિર કેશિકાઓ જે છે ક્યાં સુધી પહોંચી? સેલ સુધી પહોંચી. સેલ એટલે શું સાહેબ? અચ્છા, આયા તમે પહોંચાડી દીધું. અને સેલ સુધી પહોંચી, સેલને ઓક્સિજનની જરૂર હતી, ઓક્સિજન આપ્યો, અને ન્યા કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્સર્જિત થયો તો એને લઈ લીધો. ક્યાં લઈ ગયા? હૃદયમાં. હૃદય પંપ કરીને ક્યાં મોકલું? ફેફસામાં. ફેફસામાં શુદ્ધ થઈને કેવું રુધિર આવ્યું? શુદ્ધ રુધિર. કેમાં આવ્યું? હૃદયમાં. હૃદયે ત્યાંથી પંપ કરીને મહાધમનીમાં, મહાધમનીમાંથી ધમનીમાં, ધમનીમાંથી ધમનિકામાં, ધમનિકામાંથી ક્યાં? તો કે રુધિર કેશિકાઓમાં. તો આવી રીતના આ આખું એક્સચેન્જ ઓફ ગેસીસ થાય છે. ચલો, ચલો, સમજાઈ ગયું ને ટૂંકમાં સાહેબ? જો કોન્સેપ્ટ સમજવાના છે, કોન્સેપ્ટ સમજાય તો આગળ વધી શકાય, કોન્સેપ્ટ ન સમજાય તો ક્યાંય ન જઈ શકાય. યાદ રાખજો, કોન્સેપ્ચ્યુઅલ આખો લેક્ચર હોવો જોઈએ. તમારા મગજમાં હું જો કોન્સેપ્ટ નથી પહોંચાડી શકતો તો એનો કોઈ મતલબ નહીં સાહેબ. રાઈટ? ઓકે, ચલો. એ ડાબા કર્ણક ને જમણા કર્ણક વાળી વાત હમણાં આપણે લઈએ છીએ, એને આપણે લઈએ છીએ, એને ઉપાધિ ન કરો, એને આવા તો દો. આ તો એક ભાઈને પ્રશ્ન હતો કે સાહેબ શું થાય, એટલે કહું છું અશુદ્ધ રુધિરનું અંગોથી હૃદય તરફ વહન કરવાનું કામ શિરાનું છે. રાઈટ? શિરાનું કામ અશુદ્ધ રુધિરનું જ વહન કરવાનું ફિક્સ કરી નાખો. પણ જો શિરા શુદ્ધ રુધિરનું વહન કરે તો અપવાદ થઈ ગઈ સાહેબ. શુદ્ધ રુધિરનું વહન ક્યાં જ થાય? શિરા પાસે કઈ કેપેસિટી જ નથી. તો સાહેબ જ્યારે હૃદય સુધી અહીંયા શુદ્ધ થયેલું રુધિર હૃદય સુધી ફેફસાથી પહોંચશે, ત્યાં એક એવો ગેપ બને છે, એટલે આને આપણે કહીશું ફૂફૂફ શિરા. ધમનીનું કાર્ય તો કે શુદ્ધ રુધિરનું વહન કરવાનું. ધમની શુદ્ધ રુધિર જ વહન કરે. અપવાદ તો કે અશુદ્ધ રુધિર વહન ધમની કરે. હે, ક્યાં કરે? અશુદ્ધ રુધિર ક્યાંથી લઈ જાય? તો કે હૃદયથી અશુદ્ધ રુધિરને ફેફસા સુધી કોણ લઈ જાય? ફૂફૂફ ધમની લઈ જાય. સમજાઈ ગયું? ચલો, ચલો. ઓકે, ચલો તો ત્યાંથી આપણે આગળ વધીએ, અને આપણે કાઢી નાખીએ છીએ. અને હવે એ રુધિર કેશિકાઓની જે વાત કરી હતી એ જ રુધિર કેશિકાઓ ફરી એક વખત તમારી સામે છે. આ કંઈક છે તમારી રુધિર કેશિકાઓ આપણે ભણી ગયા. ત્યારબાદ શું છે? ત્યારબાદ છે લસિકા પરિસંચરણ. એટલે શું છે સાહેબ? આછા પીળા રંગનું એક નિર્જીવ દ્રવ્ય જે ત્વચા હોય ને, ત્વચા અને પેશી એ બેયની વચ્ચે આવેલું હોય છે.
જેને આપણે કહીએ છીએ લિમ્ફોસાઇટ્સ. શું કહીએ છીએ? લિમ્ફોસાઇટ્સ નામનું ઝેરી તત્વ ન્યા આવેલું હોય, જે શરીરને સૂક્ષ્મ જીવોથી બચાવે. કેનાથી બચાવે? સૂક્ષ્મ જીવોથી બચાવે. અને તમને ખ્યાલ હોય તો જ્યારે તમને કંઈક વાગ્યું હોય ને, જ્યારે તમને ક્યાંક વાગ્યું હોય ને, ત્યારે ઉપર એક પાણી જેવી વસ્તુ બહાર નીકળે છે, રાઈટ? તો એ તમારી ત્વચા અને તમારો જે ટીસ્યુ છે, તમારું આ ટીસ્યુ છે એટલે કે પેશી છે, એ પેશીની ઉપર જે આ ત્વચા બેસેલી હોય, મનુષ્ય શરીરનું સૌથી મોટું અંગ, રાઈટ? અને એની વચ્ચે શું આવેલી હોય છે? એની વચ્ચે આવેલું હોય છે લિમ્ફોસાઇટ્સ નામનું એક ઝેરી તત્વ, સોરી લિમ્ફોસાઇટ નામનું એક તત્વ, રાઈટ? ચલો, જે શું કરે છે? સૂક્ષ્મ જીવોથી બચાવે છે. ચલો ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે વાત કરવાની છે હૃદયની. કેની વાત કરવાની છે? હૃદયની વાત કરવાની છે. જો તમે ધબકી રહ્યું છે અને જોઈને તમને ખબર પડી જશે હવે કે સાહેબ શું છે આ આપણું હૃદય કઈ રીતના ધબકે છે ને શું છે. જો લબઢબ નો અવાજ આવે. કેવો અવાજ આવે? લબઢબ. સમજો હું સમજાવું એમ. કર્ણક માંગ્યું ક્ષેપકમાં, કર્ણક માંગ્યું ક્ષેપકમાં, કર્ણક માંગ્યું ક્ષેપકમાં, કર્ણક માંગ્યું ક્ષેપકમાં, કર્ણક ક્ષેપ, કર્ણક ક્ષેપ, લબ ઢબ, લબ ઢબ, લબ ઢબ, લબ ઢબ, લબ ઢબ, લબ ઢબ. આ જે થઈ રહ્યું છે, બધા પોતાની નસ ઉપર હાથ રાખો. આ નસ ઉપર હાથ રાખો બધા. 10 સેકન્ડ સુધી રાખો, પછી એને અનુભવો અને આની સામે જુઓ. એક્ઝેક્ટ ધબકારા તમને સંભળાશે, એક્ઝેક્ટ ધબકારા તમને સમજાશે, રાઈટ? તો હવે એ છે એ આપણો લબઢબનો અવાજ, એટલે કે રુધિર જે છે એ રુધિરની એક સાયકલ બની. રુધિરની શું બની? એક સાયકલ બની. સમજાઈ ગયું? તો રુધિરની એક સાયકલ જે છે એ સાયકલ આ છે. યસ, નો ઇસ્યુ. ચલો, ઓકે. તો હવે એને આપણે જોવાનો પ્રયત્ન કરી. બધા નાના નાના ઝીણા પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સને આપણે ઉપાડી લેવા છે. અને એ પોઈન્ટ્સમાં સૌથી પહેલો પોઈન્ટ જે છે, અહીંયા હું લખાવું, તમારે બધું ધ્યાનમાં દેવાનું છે. પહેલો પોઈન્ટ કે સાહેબ આપણું હૃદયનું, મનુષ્યનું હૃદય છે એનું વજન કેટલું હોય છે, રાઈટ? તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા લખું છું કે સાહેબ એનું વજન કેટલું હોય છે. જેને ખબર હોય એને લખવા માંડવાનું છે. તો યાદ રાખજો, જ્યારે પણ તમને વજન પૂછાય હૃદયનું, ત્યારે તમારે લખવાનું છે કે મનુષ્યના હૃદય 300 થી 350 ગ્રામ જેટલું હોય છે. કેટલું હોય છે? 300 થી 350 ગ્રામ જેટલું હોય છે. ઓકે. પ્રશ્ન નંબર 2 કે મનુષ્યનું હૃદય જે છે એ મનુષ્યના હૃદયનો આકાર કેવો છે? પહેલા તો આ દેખાય છે. ચલો, થોડુંક દેખાવામાં તકલીફ થતું એવું મને લાગે છે, એટલે હું એને રેડ અક્ષરથી લખી નાખું છું. 300 થી 350 ગ્રામ જેટલું મનુષ્યના હૃદયનો ભાર હોય છે અથવા તો વજન હોય છે. સાહેબ પ્રશ્ન નંબર બીજો એવો થયો કે સાહેબ આનો આકાર કેવો હોય છે? મનુષ્યના હૃદયનો આકાર કેવો હોય છે? તો મનુષ્યના હૃદયનો જે આકાર છે એ યાદ રાખવાનું છે શંકુ આકારનું. કેવા આકારનું છે? શંકુ આકારનું. સાહેબ શંકુ આકાર કદાચ ન દીધો હોય તો દીધો હશે કે મનુષ્યની બંધ મુઠ્ઠી કેવી લાગે? એવું લાગે. એટલે કે બંધ મુઠ્ઠી જેવું લાગે. કેવું? બંધ મુઠ્ઠી જેવું આ લાગે છે. પોઈન્ટ 2 એકદમ કમ્પ્લીટ થઈ ગયા. પ્રશ્ન નંબર 3 એવો બન્યો કે સાહેબ આનું સ્થાન ક્યાં છે? કઈ જગ્યાએ આ કવિ જોવા મળે અમને? તો આને કદાચ તમારે જોવું હોય તો તમારે તમારા ફેફસા છે ને, ફેફસા, એ બંને ફેફસાની વચ્ચે આમ જોઈએ તો 5મી અને 6ઠી રિબ્સ છે. એટલે કે 5મી અને 6ઠી જે રિબ્સ છે, જેને આપણે પાંસળી કહેશું, એ 5મી અને 6ઠી પાંસળીની વચ્ચેના ભાગમાં આમ જોઈએ તો ડાબી સાઈડમાં હૃદયમાં કેમાં કહેશું આપણે? ફેફસા છે, ફેફસામાં ડાબા ફેફસામાં, એટલે કે 5મી 6ઠી જે પાંસળી છે એની ડાબી સાઈડમાં, એટલે કે ડાબા ફેફસામાં તમને જોવા મળશે, રાઈટ? ચલો, આ એની જગ્યા છે. આ એની જગ્યા છે. આમ જોઈએ તો બે ફેફસાઓની વચ્ચે છે, સમજાય? પણ એક્ઝેક્ટ લોકેશન કદાચ કાઢવાનું થાય તો આવું કંઈક છે. ઓકે, ચલો સાહેબ આ શેનું બનેલું હોય છે? તો કે આ બનેલું હોય છે સ્નાયુઓનું. ક્યાંનું બનેલું હોય છે? એનું નિર્માણ થયેલું હોય છે સ્નાયુઓનું. અને આ સ્નાયુઓ જે છે એ સ્નાયુઓનું શું થાય છે? આ સ્નાયુઓનું સંકોચન અને વિમોચન થાય. શું થાય છે? સંકોચન અને વિમોચન, અથવા તો સંકોચન અને વિસ્તરણ થાય છે. શું થાય છે? સંકોચન અને વિસ્તરણ. અને આ જ સંકોચન અને વિસ્તરણના કારણે હૃદય જે છે એ હૃદય ચાલે છે. હૃદયની વચ્ચે એક ઉભો સ્નાયુનો પડદો
જે હૃદયને બે ભાગમાં વહેંચે છે. હૃદયની વચ્ચે એક ઊભો સ્નાયુ પડદો આવેલો હોય છે જે હૃદયને બે ભાગમાં વહેંચે છે. અને આ બે ભાગ કયા? તો આ બે ભાગમાં કાંઈ નથી, તમારે દિશા ઉપર લઈ લેવાનું છે. જમણું હૃદય અને ડાબુ હૃદય. કેવું હૃદય? જમણું હૃદય અને ડાબુ હૃદય. તો હૃદય જે છે એ હૃદયના આમ જોઈએ તો કેટલા ભાગ પડે? એક નાનકડી એવી પાતળી એક લાઈનથી અને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. કયા બે ભાગો છે? એકને આપણે કીધું જમણું હૃદય અને બીજાને આપણે કીધું ડાબુ હૃદય. ઓકે, જમણું હૃદય અને ડાબુ હૃદય શેનું બનેલું? સ્નાયુઓનું બનેલું છે. કેવા સ્નાયુઓ? સ્વયંવર્તી સ્નાયુઓ. ઈચ્છાવર્તી તમે ટચ કરીને એવી રીતના નહીં, સ્વયંવર્તી સ્નાયુઓ જે છે એ સ્નાયુઓનું બનેલું હોય. રાઈટ. હવે જમણું અને ડાબાના કોન્સેપ્ટ સમજીએ. આ કોન્સેપ્ટ સમજવાના છે બસ. અહીંયા સમજાઈ ગયા તો ઘણું બધું સમજાઈ ગયું. અશુદ્ધ રુધિર જે છે ને એનું વહન જમણા હૃદયમાં થાય. કેનું? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કેમાં થાય? જમણા હૃદયમાં થાય. જ્યારે ડાબા હૃદયમાં, તો કે ડાબા હૃદયમાં ઓક્સિજન યુક્ત, કેવું? ઓક્સિજન યુક્ત રુધિર જે છે એ રુધિરનું વહન થાય. સમજાઈ ગયું? એટલે પછી ક્યાંય ગોખવાનું જ ન રહે. ડાબા કર્ણકમાં શું આવે, જમણા કર્ણકમાં શું આવે, ડાબા ક્ષેપકમાં શું આવે, જમણા કર્ણકમાં શું આવે. રાઈટ. યાદ રાખવાનું. જમણું નો યાદ રહે. ડાબુ બે શબ્દનું બનેલું. O2 બે શબ્દનો બનેલો. જમણું ત્રણ અક્ષરનો બનેલો. CO2 ત્રણ અક્ષરનો છે. ક્યાં મોટી વાત છે સાહેબ, ક્યાં મોટી વાત છે આ? ચલો, બીજી કોઈ વાતને ધ્યાન ના દઈ, માત્ર ભણવામાં ધ્યાન દેશો તો મને બહુ આનંદ થશે. રાઈટ. ખાસ યાદ દેજો આ વાતને. પેરાકાર્ડિયમથી ઘેરાયેલું છે મનીષાબેન, સાચી વાત છે તમારી. ઓકે, ચલો, સમજાઈ ગયું આટલું? ચલો માહીવાલા, થેન્ક યુ. ચલો ત્યાંથી આપણે આગળ વધી. હવે બીજા પોઈન્ટ્સ આપણે જોઈએ કે મનુષ્યનું હૃદય છે એમાં શું હશે? તો કે મનુષ્યનું હૃદય મુખ્યત્વે 4 અંગોમાં વિભાજિત હશે. અને આ 4 અંગો કયા કયા? તો કે જો આ હૃદય છે, હૃદયના 4 અંગો આપણે પાડી દઈએ. આવી રીતના 4 ભાગ પાડી દઈએ. રાઈટ. આ ભાગને આપણે શું કહેશું? આને આપણે કહેશું ડાબુ. આને આપણે કહેશું ડાબુ કર્ણક. કેવું કર્ણક? ડાબુ કર્ણક. આને આપણે શું કહેશું? ડાબુ ક્ષેપક. આને આપણે શું કહેશું? ડાબુ ક્ષેપક. રાઈટ. આની કોર શું હશે? આની કોર હશે જમણું કર્ણક. કેવું કર્ણક? જમણું કર્ણક. અને એ જ ભાગમાં નીચે શું હશે? એ જ ભાગમાં નીચે જમણું ક્ષેપક હશે. એ ભાગમાં નીચે શું હશે? જમણું ક્ષેપક હશે. જો આ ડાયાગ્રામ જે બનાવ્યો ને એ ડાયાગ્રામમાં કલર ઉપરથી પણ તમને ખબર પડી જાય કે અશુદ્ધ રુધિરનું વહન થાય છે, શુદ્ધ રુધિરનું વહન થાય છે. શુદ્ધ રુધિર હશે તો એ રેડ ઇન કલર હશે, અશુદ્ધ રુધિર હશે તો એ બ્લુ ઇન કલર હશે. આની ઉપરથી પણ આપણને ખબર પડી જાય. હૃદય મુખ્ય 4 ખંડોમાં વહેંચાયેલું છે. કેટલા ખંડોમાં વહેંચાયેલું? 4 ખંડો. અને આ ખંડો કયા કયા? એ ખંડોને સમજવા માટે આપણે એની આકૃતિ જોશું. શું જોશું? એની આકૃતિ જોશું. ચલો, રાઈટ. આવી રીતના 4 ખંડોમાં વિભાજિત છે. પણ આ 4 ખંડો કયા? હવે આવી આકૃતિ. હવે આ હૃદયની આકૃતિ છે, આને સમજવાની છે આપણે. એટ્રિયમ અને વેન્ટ્રિકલ. વેરી ગુડ વિશાલભાઈ. ઇંગ્લિશમાં કહેવાય અને એટ્રિયમ અને વેન્ટ્રિકલ. એની વચ્ચે જે વાલ્વ હોય એને આપણે કહીએ છીએ એટ્રિયો વેન્ટ્રિકલ વાલ્વ. ચલો, ઓકે. તો જઈએ સાહેબ આગળ વધીએ. શું શું છે એ તમને દેખાડું. શું શું આવેલું છે એ તમને દેખાડું. અહીંયા જો આ ઉપરનો ભાગ છે, ઉપરના ભાગને, આ ભાગને આપણે કહીશું, અને આપણે કહીશું મહાશિરા. શું કહીશું? મહાશિરા. શિરા તો છે પણ કેવી શિરા? મહાશિરા. બ્લુ દેખાય છે? અશુદ્ધ રુધિરનું વહન થતું હોય છે. હા સાહેબ, શિરા છે, ફાઇનલ થઈ ગઈ. મોટી દેખાય છે એટલે મહાશિરા. તો આ શું થશે? મહાધમની છે. કાંઈ નહીં બોલો, અમને ખબર પડી. લખો મહાધમની થઈ ગઈ. એ શું છે? મહાધમની છે. આ શું હશે સાહેબ? બધાને ખબર છે. આ છે ફુસ્ફુસ ધમની. કેવી ધમની? ફુસ્ફુસ ધમની. રાઈટ. હવે અહીંયા આ જે દેખાય છે એને આપણે કહીશું ફુસ્ફુસ શિરા. શું કહીશું? ફુસ્ફુસ શિરા. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ. આને આપણે કહીએ ડાબુ કર્ણક.
તો આને આપણે કહેશું જમણું કર્ણક. આને આપણે શું કહેશું? જમણું કર્ણક કહેશું, રાઈટ. અને એ જમણું કર્ણક જે છે, જમણું કર્ણક જે છે એની ઉપર તમને શિરા કર્ણક ગાંઠ જોવા મળશે. શું જોવા મળશે? શિરા કર્ણક ગાંઠ જોવા મળશે. આને આપણે કહેશું જમણું ક્ષેપક. શું કહેશું? જમણું ક્ષેપક. એક જ મિનિટ, આમાં થોડીક એવી મિસ્ટેક છે. આ ક્ષેપક જે છે એ ક્ષેપક આ ભાગને કહેવાય. આ ભાગને શું કહેવાય? આ ભાગને ક્ષેપક કહેવાય. એટલે આ જે તીર છે એ તીરને ઉપાડી તમારે અહીંયા લઈ આવવાનું છે, રાઈટ. આ કર્ણક છે, આ ક્ષેપક છે, આ કર્ણક છે, આ ક્ષેપક છે. આટલું યાદ રાખવાનું. ચલો, એટલે આને કન્સિડર કરતા નહીં અત્યારે. લાવો ને એને આવી જ રીતના કાઢી નાખું, કેમ કે બ્લેક જ છે ને તો દેખાશે નહીં એમ થયું. ચલો, હવે પરફેક્ટ થઈ ગયું. ચલો, હવે આ જે દેખાય છે એ બધું પરફેક્ટ છે, રાઈટ. આને કહીશું આપણે કર્ણક ક્ષેપક ગાંઠ, એટ્રિયો વેન્ટ્રિકલ નોડ. જે હમણાં એક ભાઈએ અમને કીધું સાહેબ આને એટ્રિયમ કહેવાય, આને વેન્ટ્રિકલ કહેવાય. તો એની વચ્ચે જે ગાંઠ છે એને આપણે શું કહીએ છીએ? એટ્રિયો વેન્ટ્રિકલ નોડ, રાઈટ. આને આપણે કહીશું ડાબુ ક્ષેપક. કેવું ક્ષેપક છે? ડાબુ ક્ષેપક. અહીંયા મિસ્ટેક છે. ડાબુ ક્ષેપક અહીંયા ઉપર આવશે, અહીંયા આવશે. આ ડાબુ કર્ણક છે તો ડાબા કર્ણક નીચે જ તે ડાબુ ક્ષેપક આવે. તો થોડીક નાની મોટી મિસ્ટેક છે, તમે જોજો. આને આપણે હિંસનું જૂથ કહેશું. નથી યાદ રાખવું. જો ડાબુ ક્ષેપક પાછું આવી ગયું. ડાબુ ક્ષેપક, ડાબુ કર્ણક અહીંયા છે, ડાબુ ક્ષેપક અહીંયા હોય. અહીંયા શું હોવું જોઈએ? અહીંયા હોવું જોઈએ જમણું ક્ષેપક. કેવું ક્ષેપક હોવું જોઈએ? જમણું ક્ષેપક. તો થોડીક મિસ્ટેક છે, એને તમે ચલાવી લેજો. અને મને વિશ્વાસ છે તમે એટલું તો મારું કામ કરશો, એને તો તમે ચલાવી જ લેશો, રાઈટ. આને આપણે કહીશું જમણું ક્ષેપક. કેવું ક્ષેપક કીધું આપણે? જમણું ક્ષેપક કીધું. ડન. આટલું કમ્પ્લીટ. આટલું યાદ રાખવાનું. આને શું કહેશું આપણે? આંતર ક્ષેપક પટલ. શું કહેશું? આંતર ક્ષેપક પટલ. પટલનો મતલબ થાય પડદો. ઓકે, એક ક્ષેપક છે, એક ક્ષેપક અને આ હૃદયના જે હૃદય સ્નાયુઓ છે એની વચ્ચે જે પડદો આવેલો એને આપણે કહીએ છીએ આંતર ક્ષેપક પટલ. અને આ જે છેલ્લો ભાગ છે એને આપણે શિખર કહીએ છીએ. શું કહીએ છીએ? શિખર કહીએ છીએ. તો આટલા મેઇન પોઈન્ટ્સ હોય છે આમાં. ઓકે, વિશાલભાઈ, એ તમે જે રીતના કહી રહ્યા છો એ વાત સાચી છે. મેં પણ મારું સાયન્સ જે છે એ સાયન્સમાં મેં મારું જે ફાર્મસી કર્યું છે મેં ઇંગ્લિશમાં જ કર્યું છે. પણ ઇંગ્લિશ શબ્દો નથી આવતા એટલા માટે ગુજરાતી શબ્દો યાદ રાખવા જરૂરી છે. એટલે કદાચ તમે સાયન્સમાં, જનરલ સાયન્સમાં જબરા હશો, ભૂકા કાઢ નાખે એવા હશો ને, તો યાદ રાખજો જો તમને ગુજરાતી નામ નથી ખબર ને તો તમે ફેલ થશો. એટલે ખાસ યાદ દેજો, આ બધા નામ તમને યાદ રહેવા જોઈએ. ઓકે, બરાબર. ચલો, રાઈટ. ખુશ્બુબેન, અત્યારે એનો લેક્ચર નથી. જેનો લેક્ચર હોય ને એની વાત કરો ને તો મને ઓવર આનંદ આવે. તમે એમ કહો ને સાહેબ આમાં એક આ પોઈન્ટ છે, એ પોઈન્ટ સમજાવો ને તો મને એવી મજા આવે કે વાત જવા દો. એમ થાય કે ના સાહેબ આ છોકરાઓ છે એ છોકરાઓને ભણવું છે અને કેવી સરસ રીતના ભણવું છે, મને એવું લાગે, રાઈટ. એટલે પ્રશ્ન એવા પૂછો કે આને રિલેટેડ ક્યાંક હોય, આને રિલેવન્ટ ક્યાંક હોય તો મને આનંદ થશે. એ અત્યારે જીપીએસસી માં કઈ બુક વાંચવી એ અત્યારે તમે મને કહો અને હું તમને કહું. પાછા કોક આવે, જો 500-700 છોકરાઓ જોતા હોય, કોક પાછો આવે કે સાહેબ હવે તો ક્લાસ 3 માં કઈ વાંચવી, મારે એને કહેવાનું. સમજાઈ ગયું? એટલે યાદ રાખજો, આવું ન કરો. જો સૌથી વધુ ખંડો જો કદાચ હોય તો એ સંધિપાત જે સજીવો હોય ને એ સજીવોમાં હોય. 13 ખંડો હોય. જેમ કે વંદો છે અને વીંછી છે. વંદો અને વીંછી આ પ્રશ્ન પૂછાઈ ગયા છે એટલા માટે યાદ રાખીએ છીએ. વંદો અને વીંછી, વંદો અને વીંછી છે ને એ બંને કેટલા ખંડો ધરાવે છે? 13 ખંડો ધરાવે છે. ઓકે, પ્રશ્ન પૂછાય મનુષ્યનું મનુષ્યનું જે હૃદય છે એ હૃદય કેટલા ખંડો ધરાવે? 4. 1 2 3 4. ડાબુ ડાબુ, જમણું જમણું, ડાબુ ક્ષેપક, ડાબુ કર્ણક, કર્ણક ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, રાઈટ. આટલા ભાગમાં વહેંચાયેલું. સાહેબ એમને મધમાખીનું પૂછે તો મધમાખી 5 ખંડમાં હોય. મધમાખી કેટલા ખંડમાં? મધમાખી પણ પૂછાઈ ગયું છે એક વખત. એટલે મધમાખી 5 ખંડમાં વિભાજિત હોય. કેટલા ખંડમાં વિભાજિત હોય? 5 ખંડમાં વિભાજિત હોય. સસ્તન વર્ગના પ્રાણીઓ કે પછી પક્ષીઓ હોય ને એ બધામાં આપણે નોર્મલી જોઈએ તો 4 હોય. જેમ કે મનુષ્ય છે, ચામાચીડિયું છે, તો ચામાચીડિયામાં પણ કેટલા હોય? ચામાચીડિયામાં પણ તમને જોવા મળશે 4 ખંડો, રાઈટ. ચામાચીડિયામાં તમને કેટલા ખંડો જોવા મળશે? 4 ખંડો. મનુષ્યમાં કેટલા ખંડો જોવા મળશે? 4 ખંડો. મધમાખીમાં કેટલા? 5 ખંડો, રાઈટ. સૌથી ઓછા ખંડો આપણે જોઈએ તો મત્સ્ય વર્ગના પ્રાણીઓમાં હોય. મગજમાં ચડવાનું મત્સ્ય વર્ગમાં ઓછા હોય. બર્ડ હોય, પક્ષીઓ હોય એમાં 4 ખંડ હોય. સસ્તન વર્ગના પ્રાણી હોય એમાં 4 ખંડ હોય. સૌથી ઓછા તો કે મત્સ્ય વર્ગમાં હોય, જેમ કે માછલી. માછલીનું હૃદય 2 ખંડોમાં વિભાજિત હોય. માછલીનું કેટલા ખંડોમાં વિભાજિત હોય? 2 ખંડોમાં વિભાજિત હોય. આ પ્રશ્ન પૂછાય છે એટલે કહું છું. હવે આપણે આવી સરીસૃપો એટલે પોતાના પેટે સરકતા હોય એવા, રાઈટ.
અને ઉભયજીવી આ જે છે ને જેમ કે દેડકો છે એને 3 ખંડો હોય. કેટલા ખંડો હોય? 3 ખંડો. સરીસૃપો પૂછે ને સરીસૃપો તો એ સરીસૃપો અને ઉભયજીવી આને 3 ખંડો હોય. કેટલા ખંડો હોય? 3 ખંડો. ફોર એક્ઝામ્પલ કહીને તમને કદાચ પૂછે તો તમારે કયા એક્ઝામ્પલમાં દેવાનું છે? સૌથી પહેલું એક્ઝામ્પલ દેવાનું છે સાપ અને બીજું એક્ઝામ્પલ તમારે દેવાનું છે નોળિયો નહીં. બીજું એક્ઝામ્પલ જે છે એ સાપ અને ઉભયજીવીમાં આપણે કહીશું દેડકો. કેવું છે? દેડકો. રાઈટ. ચલો દાર્દુલ. તો આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. સરીસૃપો જે છે એ સરીસૃપો હોવા છતાં કોઈ અપવાદ હોય તો સરીસૃપોમાં એક અપવાદ છે મગર. અપવાદમાં એક છે મગર. આ મગર છે એ મગરને 4 ખંડ હોય. કેટલા ખંડો હોય? 4 ખંડો હોય. આટલું યાદ રાખવાનું છે. આ ગોખી નાખજો. આટલા જે મેં તમને કીધા ને એને તમારે ગોખી નાખવાના છે. સાહેબ આ તો ગોખાઈ ગયું. મનુષ્યના શરીરની વાત કરો. મનુષ્યના શરીરના ઉપરના જે ભાગ છે ને કર્ણક કીધા, નીચેના ક્ષેપક કીધા. કર્ણક જે છે એ કર્ણકની દિવાલ પાતળી હોય, ક્ષેપકની દિવાલ જાડી હોય. કર્ણકની દિવાલ પાતળી હોય, ક્ષેપકની દિવાલ જાડી હોય. કર્ણકની દિવાલ પાતળી હોય, ક્ષેપકની દિવાલ જાડી હોય. શિરાની દિવાલ પાતળી હોય, ધમનીની દિવાલ જાડી હોય. શિરામાં પ્રેશર ઓછું હોય, ધમનીમાં પ્રેશર વધુ હોય. શિરા જે છે એ શિરામાં ઇન્જેક્શન મરાય, જ્યારે ધમની જે છે ધમનીમાંથી તમારી નાળ પકડી અને નક્કી કરવામાં આવે સાહેબ આ કવિ શું કરે છે, ક્યાં છે, શું ડિપ્રેશન છે, કેટલું ડિપ્રેશન છે, હાઇપરટેન્શન છે, હાઇપોટેન્શન છે, શું છે શું નહીં. હવે આવી જઈએ વાલ્વ પર. હવે આવી જઈએ આપણે વાલ્વ પર. તો મુખ્ય જે વાલ્વ યાદ રાખવાના છે એમાં સૌથી પહેલો વાલ્વ છે જેને આપણે કહીએ છીએ ત્રિદલ વાલ્વ. કયો વાલ્વ છે? ત્રિદલ વાલ્વ. આવજો મિત્રો, ત્રિદલ વાલ્વ. રાઈટ. એટલે ત્રિદલ યાદ રાખવા માટે ત્રિદલ એટલે 3 અક્ષર થયા કે નહીં? હા સાહેબ 3 અક્ષર થયા. તો 3 અક્ષરનું શું બનેલું છે? 3 અક્ષરનું તમને ખબર છે કે 3 અક્ષર એટલે જમણું થશે. ડાબુ કેટલા અક્ષરનું બનેલું? 2 અક્ષરનું. રાઈટ. તો જમણું કર્ણક અને એ જે વચ્ચેના જે પડદાઓ છે એ પડદાઓ જે જોવા મળે એ જમણા કર્ણકમાં આપણને 3 પડદા જોવા મળશે. તો જમણું કર્ણક જે છે એ જમણા કર્ણકમાં જે તમને પડદાઓ જોવા મળે કેટલા જોવા મળશે? 3 પડદાઓ જોવા મળશે. કેટલા પડદા જોવા મળશે? 3 પડદા તમને જોવા મળશે. તો તમને પ્રશ્ન પૂછે કે ત્રિદલ વાલ્વ ક્યાં આવેલો? તો કે જમણા કર્ણક અને ક્ષેપકનો જે વચ્ચેનો ભાગ છે ત્યાં. રાઈટ. હવે ત્રિદલ વાલ્વ એટલે કે ત્રિદલ જે છે એ એક જ મિનિટ, ત્રિદલ વાલ્વ પછી આવશે દ્વિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વ જે છે દ્વિદલ વાલ્વ ક્યાં જોવા મળશે? દ્વિદલ વાલ્વ એટલે ડબલ થયો. દ્વિદલ વાલ્વ જે છે એ દ્વિદલ વાલ્વ એટલે ડબલ થયો. દ્વિ એટલે 2 થયું. રાઈટ. એટલે 2 એટલે કે ડાબુ. ડાબુ બે અક્ષરનું બનેલું છે. તો ડાબુ કર્ણક અને ક્ષેપક વચ્ચે તમને કયો વાલ્વ જોવા મળે? દ્વિદલ વાલ્વ જોવા મળે. કયો વાલ્વ જોવા મળે? દ્વિદલ વાલ્વ. ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે? જમણું કર્ણક અને ક્ષેપક વચ્ચે. રાઈટ. આટલું આપણે યાદ રાખવાનું છે. ઓકે, સમજાય છે કે નહીં? ચલો ઓકે, અહીંયાથી આપણે આગળ જઈએ. વાત કરવાની છે એસે નોડની. હવે સાઇનો એટ્રિયલ નોડ જે છે એની આપણે વાત કરવાની છે. ઓકે, આ છે તમારો સાઇનો એટ્રિયલ નોડ. આ જે તમને જોવા જે ગાંઠ તમને દેખાય છે ને આને તમે ગુજરાતીમાં ગાંઠ કહો, ઇંગ્લિશમાં આને નોડ કહેવાય. શું કહેવાય? નોડ. રાઈટ. આને આપણે કહીએ છીએ સાઇનો એટ્રિયલ નોડ એટલે કે સાઇનો એટ્રિયલ ગાંઠ. સાઇનો એટલે આને આપણે જોયું હતું, આને આપણે જોયું હતું, બે ને અક્ષરથી જોયું હતું. જો હવે તમને આમાં જોવા મળ્યું, આમાં તમને ખબર પડી ગઈ કે સાહેબ આ લાલ લાલ છે એનો મતલબ એવો છે કે અહીંયા આપણે શુદ્ધ રુધિર છે, આ બ્લુ બ્લુ છે એનો મતલબ એવો છે કે અહીંયા અશુદ્ધ રુધિર આવેલું છે. હૃદય છે ને, હૃદયમાં એસે ગાંઠ આવેલી હોય છે જે શું કરે? હૃદયના ધબકારાનું નિયંત્રણ કરે છે. તમારા જે ધબકારા થાય છે ને એનું નિયંત્રણ એસે નોડ કરે, એસે નામની ગાંઠ કરે. અને આ ગાંઠ જો કદાચ એમાં કઈ ખામી સર્જાય તો ધબકારાના ઉત્તેજનનો આરંભ જે છે એ આ જ ગાંઠથી થાય. અને આમાંથી જો કદાચ કઈક તકલીફ થાય તો યાદ રાખજો આ પેસ મેક કરે છે એટલે કે પેસ બનાવે છે. શું બનાવે છે? પેસ બનાવે છે. પેસનો મતલબ શું થાય? સ્પીડ. તમારું હૃદય જે સ્પીડ થી ધબકે છે ને એ સ્પીડ કોણ નક્કી કરે? આ કે 72 ધબકારા થવા જોઈએ. જો હો ધબકારાથી હરખું કરે એ કોણ કરે? આ કરે. પણ અહીંયા જો ખામી સર્જાય તો સાહેબ આપણે કૃત્રિમ પેસમેકર મૂકવું પડે. કેવું પેસમેકર? કૃત્રિમ પેસમેકર જે છે એ તમારે મૂકવું પડે. ઓકે, ચલો તો પ્રશ્ન પૂછાય કે હૃદયનો કયો અંગ ડિસ્ટર્બ થતા કૃત્રિમ પેસમેકર મૂકવામાં આવે? સાઇનો એટ્રિયલ નોડ ડિસ્ટર્બ થતા હૃદયમાં કૃત્રિમ પેસમેકર મૂકવામાં આવતું હોય છે. ચલો
આઈપીએસ ભાઈ, બલૂન આખી વાત જ અલગ છે. બલૂન છે ને એ બલૂન તમારી જો તમને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું, ધમનીઓ જે છે ધમનીઓ ફૂલાય, ધમનીઓ જે છે સંકોચન પામી ગઈ, ન્યા થાય બલૂન, રાઈટ. ધબકારા નિયમન કરે પેસમેકર. હું તમને એમ કહું તમારા ઘરને તમારે તમારા ઘરમાં પંખો ચલાવવો છે તમારે તો ઇલેક્ટ્રિસિટી જોઈ કે નહીં, રાઈટ? હા, ઇલેક્ટ્રિસિટી જોઈ સાહેબ. જો ઇલેક્ટ્રિસિટી ન હોય સાહેબ તો પછી આપણે જનરેટર લઈ આવવાનું, એવી વાત છે. તમે એમ કહેશો કે સાહેબ બલ્બ ફૂટી જાય શું થયું, રાઈટ? ચલો ઓકે, તો આજના ટોપિકમાં આપણે હવે આને છેલ્લી જે થિયરી સમજવી છે એ થિયરીને આપણે સમજીએ, રાઈટ? છેલ્લી જે થિયરીઓ છે એ થિયરીને સમજીએ. હવે તમારે બધાનું ધ્યાન માત્ર ને માત્ર હું ન ગમતો હોય તોય મારી તરફ રહેવું જોઈએ. સમજાઈ ગયું? હું જ છું બધું, એવી રીતના તમારે મારી કોર જોવાનું છે. મારા વગર કોઈ નથી તમારું, એ તમારે સમજવાનું છે. ચલો તો આપણે રુધિરનું પરિવહન સમજીએ. શું સમજીએ? રુધિરનું પરિવહન સમજીએ. રુધિર જે છે એ રુધિરનું પરિવહન થાય તમને ખબર છે ને? તો કે હા છે. કઈ રીતના? તો કે એક પ્રોસેસ આપણે સમજવી છે. જો છે હું કહું એટલું જ યાદ રાખો. સૌથી પહેલા ડાબુ કર્ણક યાદ રાખીએ. કેવું કર્ણક યાદ રાખીએ? ડાબુ કર્ણક યાદ રાખીએ. ડાબુ કર્ણક, ડાબા ઉપરથી આપણે બે અક્ષરનું જોયું હતું O2. શું જોયું હતું? O2, રાઈટ? O2 બે શબ્દનો બનેલો છે એટલે શું થશે? ડાબુ કર્ણક સંકોચન થશે. ધમનીઓ મારફતે શરીર જે છે એ શરીરના ફેફસા સિવાયના અંગો સુધી પહોંચી ગયો હવે રુધિર, રાઈટ? અને આ મુજબ આપણે જોઈએ તો અહીંયા હૃદય જે છે ને એ બેવડા પંપ તરીકે કાર્ય કરવા લાગે. કેવી રીતના કામ કરવા લાગે? બેવડા પંપ તરીકે કાર્ય કરવા લાગે. ફેફસામાં શું હોય છે? તો કે ફેફસામાં રુધિર જે છે એ રુધિરનું શુદ્ધિકરણ થાય, રાઈટ? અને ગાળણની પ્રક્રિયાથી કિડની જે છે એ કિડનીમાં શુદ્ધ થાય, તમને ખબર છે. ઓકે, તો એ ડાબા કર્ણકમાં જાય, ડાબા કર્ણકમાંથી ક્ષેપકમાં જાય, ક્ષેપકમાંથી પછી આ ઓક્સિજન વાળું રુધિર જે છે એ ક્યાં જાય? અંગો તરફ જાય, રાઈટ? તો ડાબુ કર્ણક આપણે યાદ રાખ્યું. ડાબા કર્ણકમાંથી ક્યાં ગયું? તો કે ડાબા કર્ણકમાંથી ક્ષેપકમાં ગયું, રાઈટ? ક્ષેપકમાંથી ક્યાં જશે? તો કે ક્ષેપકમાંથી જશે મહાશિરામાં. ક્યાં જશે? મહાશિરામાં, સોરી મહાધમનીમાં. મહાધમનીમાંથી ક્યાં જશે? તો કે સાહેબ ધમનીમાં. ક્યાં જશે? ધમનીમાં. ધમનીમાંથી ક્યાં જશે? ધમનિકામાં. ક્યાં જશે? ધમનિકામાં. અને એ ધમનિકા જે છે એ ધમનિકા વાટે ક્યાં સુધી પહોંચ્યું? તો કે સેલ સુધી પહોંચ્યું, એટલે કે ઓર્ગન સુધી પહોંચ્યું, એટલે કે અંગ સુધી પહોંચ્યું. કેવું રુધિર છે? આ રુધિર છે શુદ્ધ રુધિર. હવે અહીંયાથી અશુદ્ધ રુધિર લઈને આવ્યું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જે છે એ રુધિરનું વહન હવે ઉપર તરફ થાય છે, બરાબર? ક્યાં જશે? તો કે એ શિરા વાટે. કેના વાટે? શિરા વાટે ઉપર જશે. અને શિરા વાટે ઉપર જઈને ક્યાં સુધી જવાનું છે? તો કે હૃદયમાં જવાનું છે. પણ હૃદયમાં કઈ જગ્યાએ? કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 છે, 3 અક્ષરો છે, એનો મતલબ એવો થયો કે તમારા જમણા કર્ણકમાં જશે. કયા કર્ણકમાં જશે? જમણા કર્ણકમાં જશે. જમણા કર્ણકમાંથી ક્યાં જાય? જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય. જમણા ક્ષેપકમાંથી ક્યાં જાય? તો કે જમણા ક્ષેપકમાંથી ધક્કો લાગી અને એ રુધિર જે છે એ રુધિર જશે ફુફુક્ષ, હે ને? ફુફુક્ષ ધમનીમાં. ક્યાં જશે? ફુફુક્ષ ધમનીમાં. અને એ ફુફુક્ષ ધમની ક્યાં લઈ જશે? તો કે ફુફુક્ષ ધમની એ રુધિરને લઈ જવાનું છે કઈ જગ્યાએ? એ રુધિરને લઈ જવાનું છે તમારા ફેફસા સુધી. ક્યાં સુધી લઈ જવાનું છે? ફેફસા સુધી. ફેફસામાં શું થયું? એ શુદ્ધ થયું. શુદ્ધ થઈને ક્યાં આવ્યું? ફુફુક્ષ શિરા વાટે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ક્યાં ગયું? ક્ષેપકમાં. ક્ષેપકમાંથી મહાધમનીમાં. મહાધમનીમાંથી ધમનીમાં. ધમનીમાંથી ધમનિકામાં. ધમનિકામાં સેલમાં. સેલમાં CO2. CO2 માં શિરા, રાઈટ? આ શિરા જે છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાં જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ફુફુક્ષ ધમનીમાં. ધમની વાટે ક્યાં ગયું? આવી રીતના આ આખી પ્રોસેસ થઈ ગઈ. હવે હું નથી સમજાવવાનો, રાઈટ? હવે હું સમજાવવાનો નથી. ઓકે, ચાલો તો ત્યાંથી આગળ વધીએ. બીજા પોઈન્ટ્સ આપણે જે જોવા છે એ પોઈન્ટ્સ જોવા લાગીએ. અને એ પોઈન્ટ્સમાં શું જોવું છે? યાદ રાખજો, નાનું બાળક છે કદાચ
નાનું બાળક છે તો એ નાના બાળકમાં 100 થી 150 પ્રતિ મિનિટ જેટલા ધબકારો થાય. રાઈટ? કયા સમયે? જન્મ સમયે. જન્મ સમયની વાત પૂછવામાં આવે તો એ ધબકારા કેટલા હશે? તો ધબકારા હશે 100 થી લઈ અને 150. બરાબર? પણ એમ પૂછવામાં આવે કે પુખ્ત વયની મનુષ્યમાં કેટલા ધબકારા થાય? પુખ્ત વયની મનુષ્ય જે છે એમાં કેટલા ધબકારા થાય? પુખ્ત વયની મનુષ્યમાં 70 કે 72 ધબકારા થાય. કેટલા ધબકારા થાય? 70 કે 72 ધબકારા પર મિનિટ. યાદ રાખજો, પર મિનિટ યાદ રાખજો. 1 મિનિટમાં 100 થી 150, 1 મિનિટમાં 70 થી 72 જેટલા ધબકારાઓ થશે. રાઈટ? સાહેબ, આ ધબકારાઓ જે થાય છે, આ બધું શું ભણીએ છીએ આપણે ભણી રહ્યા છીએ ધબકારા. અને આ જે ધબકારાઓ જે છે એ ધબકારાઓનું નિયંત્રણ ક્યાંથી થશે? આ તમારા ધબકારાઓ જે છે એ ધબકારાઓ અચાનક કોક આવે ને કેવા વધી જતા હોય છે. એ ધબકારાઓનું નિયંત્રણ ક્યાં થશે? કઈ રીતના થશે? તો યાદ રાખજો, એના માટે એક ખોરાકનું એક તત્વ જવાબદાર છે. એક કહીને કે ભાઈ આપણે ભણીએ ખોરાકના અલગ અલગ ઘટકો. એક ઘટકો પૈકીનું એક ઘટક છે જેને આપણે કહીએ છીએ K++. એને આપણે કહીએ છીએ પોટેશિયમ. શું કહીએ છીએ? પોટેશિયમ. રાઈટ? યાદ રાખજો, તમારા શરીરમાં તમારા હૃદયના ધબકારા માટે જો કોઈ જવાબદાર હોય તો એ છે પોટેશિયમ ચેનલ. કઈ ચેનલ છે? પોટેશિયમ ચેનલ તમારા હૃદયમાંના ધબકારા માટે જવાબદાર છે. રાઈટ? અને બે ધબકારાઓ વચ્ચેનો જે સમય છે ને, એ વચ્ચેના સમયમાં એ આરામ કરતું હોય છે હૃદય. પછી પાછો ધબકારો થાય. વિચારો. અને દરેક ધબકારાઓ જે છે એ ધબકારાઓ કેટલા સમય લાગે? તો પુખ્ત વયની વાત કરીએ છીએ કે પર સેકન્ડ કેટલા ધબકારા થાય? પર સેકન્ડ કેટલા ધબકારા થાય? જો આ 70 છે એટલે આપણને એટલું ખબર પડી કે એક ધબકારોનો n થી ઓછા હોય, હે ને? તો 0.85 ધબકારા થાય. કેટલા ધબકારા થાય? 0.85. પ્રશ્ન એમ પૂછે, મનુષ્યના શરીરમાં દર સેકન્ડે કેટલા ધબકારા થાય? ઓપ્શન એ 72. એવી ગાડી હાંકી આપણે 72 કરીને આવી. ઉતરતા ક્રમમાં જ્યારે નીચે ઉતરતા હોય ત્યારે આપણને ખબર પડે કે લે માટલી ચિરાણી. ઓકે, ચલો, મેક શ્યોર કે તમે ગુજરાતીમાં લખો છો, કારણ કે હું ગુજરાતી સમજી શકું છું, તમે ગુજરાતી સમજી શકો છો. બરાબર? તો એનો આનંદ થશે. અને બિલીવ મી કે ગુજરાતીમાં તમારું ક્લાસ 3 નું પેપર આવવાનું છે, એટલે ખાસ ધ્યાન દેવું આ વાતને. ચલો, હવે આપણે વાત કરી સાહેબ, તમે હૃદયના ધબકારાઓની વાત કરો છો તો આ ધબકારાઓમાં શું હોય? એક હોય સંકોચન. એક શું હોય? સંકોચન. રાઈટ? અને બીજું જે એને આપણે કહીએ છીએ વિસ્તરણ. શું કહીએ છીએ? વિસ્તરણ. રાઈટ? એક હોય સંકોચન અને એક હોય છે વિસ્તરણ. તો આ જે સંકોચન જોવા મળે છે એ સંકોચન કેટલું હોય? તો કે હૃદયનું સંકોચન 120 mmHg જેટલું હોવું જોઈએ. રાઈટ? જ્યારે વિસ્તરણ જે છે એ 80 mmHg જેટલું હોવું જોઈએ. હવે આમાંથી આવી રીતના કદાચ પ્રશ્ન પૂછી નાખે તો આપણને આવડવો જોઈએ. હવે આ સંકોચન અને વિસ્તરણ વચ્ચેનો જે સમય છે ને, એને આપણે નાડી દબાણ કહીએ છીએ. શું કહીએ છીએ? આ સંકોચન અને વિસ્તરણ વચ્ચેનો જે સમય છે એને આપણે કહીએ છીએ નાડી દબાણ. શું કહીએ છીએ? નાડી દબાણ. પ્રશ્ન થાય, નાડી દબાણ એટલે શું? અને પાછું દીધું હોય કે સંકોચન અને વિમોચન વચ્ચેના જે સમયને નાડી દબાણ કહેવાય. ના 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 ના, એવું કઈ હોતું નથી. અને આ નાડી દબાણ 40 mmHg જેટલું હોય. કેટલું હોય? 40 mmHg જેટલું હોય છે. સાહેબ, તમે કંઈક બીજું સમજાયું હતું કે મનુષ્યનું હૃદય કેટલા લીટર જેટલું રુધિર જે છે એ પ્રતિ મિનિટ પંપ કરે. તો યાદ રાખજો, મનુષ્યનું હૃદય જે છે એ હૃદય પર મિનિટ કેટલા? અંદાજિત 5 લીટર જેટલા રુધિરને, કેટલા? 5 લીટર જેટલા રુધિરને મતલબ કે પોતાની સાયકલમાંથી પસાર કરશે. રાઈટ? પંપ કરશે એમ કહી તોય ચાલે. રાઈટ? પંપ કરશે તો પણ ચાલે. તો આ પોઈન્ટ્સ છે, આ પોઈન્ટ્સ આવા પૂછાય અને આવા પોઈન્ટ પૂછાય તમને આવડે એટલા માટે આ પોઈન્ટ્સ તમારી સામે રાખવામાં આવ્યા છે. તો મેક શ્યોર કે તમે સારી રીતના આને કરી રહ્યા છો. ત્યાંથી આગળ જઈએ કે હૃદયના ધબકારા માપવાનું સાધન. હવે આવ્યા ક્યાંક. ચલો, હવે આન્સર આપો. ધબકારા માપવાનું સાધન કયું? હૃદય જે છે એ હૃદયના ધબકારા માપવાનું સાધન. આમાં આપણે જોઈ લીધા ધબકારાઓ. પોટેશિયમ ચેનલ, કેલ્શિયમ ચેનલ બંને જવાબદાર છે. સંકોચન અને વિસ્તરણ 120 mmHg, 80 mmHg, નાડી દબાણ બધું. પણ ધબકારા કેનથી મપાય?
વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અને એનું નામ છે સ્ટેથોસ્કોપ. શું છે? સ્ટેથોસ્કોપ. હવે આ આપણે નામ થાય સ્ટેથોસ્કોપ. માય ગુડનેસ, કેટલું અઘરું હશે. પણ સ્ટેથોસ્કોપ એટલે કાંઈ નહીં, ઓલા ડોક્ટર તમને ખબર હોય તો આવી રીતના ઓલું મુન્નાભાઈ MBBS ફરવીને રખતા હોય, પછી અચાનક જ કાનમાં લગાડે ને તમારા બૈડામાં લઈ જઈને કરે, એને આપણે કહીએ સ્ટેથોસ્કોપ. એને આપણે શું કહીએ? સ્ટેથોસ્કોપ, રાઈટ? કે જેની શોધ રે ને લિનક નામના વ્યક્તિએ કરી હતી. કોને કરી હતી? ઉભો રે ને લિનક. બરાબર? શું કીધું તું? રે ને લિનક. બરાબર? રે ને લિનક 4-5 વાર બોલજો તો નામ યાદ રહેશે, બાકી અઘરું છે. હૃદય તમારું સ્વસ્થ છે કે એમાં ખામીઓ છે એ તપાસવા માટે, હૃદય તમારું સ્વસ્થ છે કે નહીં, અને કદાચ ખામી છે તો એ ખામી શું છે એને શોધવું હોય તો એના માટે એક જબરદસ્ત જિંદાબાદ એવું એક યંત્ર આવે છે જેને આપણે કહીએ છીએ ECG. ECG એટલે એન્જિન ક્લચ ગિયર નથી થતું. ECG નો મતલબ થાય છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ગ્રાફ નો કરતા ગ્રામ કીધું છે મેં, બરાબર? કારણ કે ઘણી જગ્યાએ ECG માં તમે ગ્રામ પણ જોશો. હવે જો સમજાવું આ ગ્રામ અને ગ્રાફ વચ્ચે શું ફેર છે. હવે એ જે મશીન છે, આ જે મશીન છે, આ મશીનને આપણે કીધું ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. પણ એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ વાટે જે અહેવાલ બહાર આવ્યો, જે આલેખ બહાર આવ્યો, એ આલેખને આપણે કહેશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. શું કહેશું એને આપણે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, રાઈટ? આવું કદાચ તમે મૂવીમાં જોયું હોય, હે? અચાનક અત્યારે ચાલુ હોય ને રાજ ને સિમરન ને બેનો જબરો પ્રેમ હોય, અને જબરા પ્રેમમાં સિમરન જે છે, સિમરન છેલ્લા ડસકા ખાતી હોય અને અચાનક બધું થતું હોય, હે ને? અને સીધી લીટી પડી જાય એટલે ડોક્ટર બહાર આવે અને માથેથી ટોપી કાઢવાનું અને ખભે હાથ રાખીને કહેવાનું કે સોરી મેં આપકી સિમરન કો નહીં બચા પાયા, એમ કરીને બેહી જવાનું. એટલે ઓલો પછી રોવે ને બધું તોડે, રાઈટ? તો એ જે તમે જોયું હતું મૂવીમાં, એ મૂવી આ જે જોયું હતું આને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. કે જેની શોધ વિલેમ આઇન્થોવેને કરી હતી. કોને? વિલેમ આઇન્થોવેને. સમજાઈ ગયું? ચાલો આ યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, યસ. ચાલો ખુશ્બુબેન, પુખ્તમાં વધુ અને ચાઇલ્ડમાં ઓછા એનું કારણ છે ચાઇલ્ડનું જે બોડી સ્ટ્રક્ચર છે ને એ અંડર ડેવલપિંગ ફેઝમાં હોય છે, રાઈટ? અને એને મેક્સિમમ ઓક્સિજનની જરૂર હોય છે. અને ઓક્સિજન ટ્રાન્સપોર્ટ ક્યારે થાય? જ્યારે વધુ જલ્દી ધબકારા થાય ત્યારે. મનુષ્ય જ્યારે માંદો પડ્યો હોય ત્યારે એના શ્વાસ વધી જતા હોય છે, રાઈટ? એના ધબકારાઓ પણ વધી જતા હોય છે. ચલો સિવાય સોની, લગન કેના છે? લગન છે વિજ્ઞાનના, હે? તમે વિચાર કરો, તમે મારા લગ્નમાં આવ્યા છો ને તમે શું કીધું ખબર છે? કે સાહેબ બાજુવાળાના લગ્ન કરી નાખો ને. એવું છે. તમે મારા લગ્નમાં આવ્યા અને મારા લગ્નમાં જમતા બરાબર મારી જ એક જબરી એવી એક પ્લેટ તમે ખાતા હે ને, અને એ પ્લેટ ખાતા તમે એમ કહો છો કે સાહેબ બાજુવાળાના લગ્ન કરાવી નાખો ને, એના ભેગા રાખી દો ને, એક કામ કરો તમે રહેવા દો, એના કરી નાખો ને સાહેબ. એવું છે. એટલે લગ્ન અત્યારે આપણે આના છે એના આપણે કરી નાખીએ, હે ને શિવાભાઈ? ચાલો આપણે પછી ક્યારેક વાત કરશું, આપણે એના લગ્ન કરશું, હે ને? ચલો હા, બીજાનું ગોઠવે સાહેબ, બધું થઈ જશે, ઉપાધિ ન કરો, તમારા થઈ જશે, ચિંતા કઈ કરતા નહીં. અને ન હોય તમ તાર આપણે છે જ ને શામળાજીનો મેળો, રણઝણીએ પેજણીઓ વાગે. ચલો ડન. ત્યાંથી આપણે આગળ વધીએ કે હૃદયના ધબકારાના નિયંત્રણ માટે તો કે પેસમેકર લાવવું પડે. શું લાવવું પડે? પેસમેકર લાવવું પડે. પેસમેકર લાવી દઈએ તો લગભગ વાંધો આવતા નહીં હે, બરાબર? એકદમ સરખા હો જાતા હે. સાહેબ હૃદયના ડોક્ટરને શું કહેવાય? એને
આપણે કહેશું કાર્ડિયોલોજિસ્ટ. શું કહેશું? કાર્ડિયોલોજિસ્ટ કહેશું. રાઈટ? કદાચ કાર્ડિયો કહેતોય વાંધો નહીં, કાર્ડિયાક કહેતોય વાંધો નહીં. અને જ્યારે કાર્ડિયક અરેસ્ટ આવે, રાઈટ, હૃદય જે છે, હૃદય અચાનક જ તે ઓલો કે ને હુમલો, એને આપણે કહીએ કાર્ડિયક અરેસ્ટ. શું કહીએ? કાર્ડિયક અરેસ્ટ. અને વિશ્વ હૃદય દિવસ છે ને, એ હૃદય દિવસ પણ માનવામાં આવે છે 29 સપ્ટેમ્બરના દિવસે. કયા દિવસે? 29 સપ્ટેમ્બર, જેને આપણે કહીએ છીએ વિશ્વ હૃદય દિવસ. અને એ પણ યાદ રાખવાનું કે સૌથી પહેલું કૃત્રિમ એટલે કે માનવ સર્જિત હૃદય રૂપાંતરણ કરનાર કોણ હતા? તો એ હતા ક્રિસ્ટોફર બર્નાર્ડ નામના વ્યક્તિ. ક્રિસ્ટોફર બર્નાર્ડ નામના વ્યક્તિ. રાઈટ? એક ડોક્ટર હતા. તો ક્રિસ્ટોફર બર્નાર્ડે સૌથી પહેલું માનવ સર્જિત હૃદય રૂપાંતરણ કર્યું હતું. કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદયના નિષ્ણાંત. ધબકારા પેસમેકર થી નોર્મલ થાય, સ્ટેથોસ્કોપ થી ધબકારા મપાય, જેને લિનક નામના વ્યક્તિએ શોધ કરી હતી. સ્વચ્છ છે કે નહીં ખામી ઈસીજી દ્વારા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ બહાર નીકળ્યું, એને કીધું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, જેને વિલેન આઇન્થોવેન નામના વ્યક્તિએ શોધ કરી હતી. 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય ધબકારા દિવસ નહીં, હૃદય દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. આટલું આપણને ખબર હોવી જોઈએ. ડન? યસ, ક્રિસ્ટોફર બર્નાર્ડ. હા, હૃદય દિવસ કે તો મારું 14 ફેબ્રુઆરી કરીને આવતા રહે. રાઈટ? ચલો. ચલો, તો આજના આપણા સેશનમાં આપણે ઘણું બધું ભણ્યા, ઘણું બધું સમજ્યા, જે તમને બહુ કામ લાગ્યું હશે એવી આશાઓ છે મને તો. રાઈટ? બીજું કાંઈ રહી જાય છે તો જોઈ લઉં હું. લગભગ તો કાંઈ રહી નથી જતું. ચલો, આ બધું આવી ગયું. હા, ના, પેસમેકર આવી ગયું. પેસમેકર તો કે હૃદયની ગતિ ઓછી થઈ ગઈ હોય તો એને ફાસ્ટ કરવા માટે. રાઈટ? ચલો, ત્યારબાદ છે સીટી સ્કેન. ચલો, બે ચાર પોઈન્ટ સમજવા જેવા છે. મુખ્ય ચિકિત્સાકીય ઉપકરણો અને એના ઉપયોગો જોઈએ. રાઈટ? એને આપણે કહીએ છીએ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન. આ પ્રશ્ન સીટી સ્કેન નું ફૂલ ફોર્મ પૂછી નાખ્યું એક વખત. રાઈટ? તો યાદ રાખો, સીટી સ્કેન છે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન, એટલે કે સીટી સ્કેન. હવે સીટી સ્કેન શું? તો કે શરીરનું જે સંપૂર્ણ શરીરમાં અસામાન્ય કે વિકૃતિ જે છે એ આવેલી છે કે નહીં એ તપાસ કરવા માટે આનો ઉપયોગ થાય છે. એટલે તમારા મગજની વિકૃતિની વાત નથી, શરીરની વિકૃતિની વાત છે. શરીરમાં વિકૃતિ આવી છે કે નહીં એ આના દ્વારા લગભગ ખબર પડી જતી હોય છે. રાઈટ? તો તમારા મિત્ર વર્તુળમાં ક્યાંય કોઈને વિકૃતિ હોય તો એને સીટી સ્કેન કરાવી નાખજો. ચલો, ત્યાંથી આગળ જઈએ. ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. હૃદયના ધબકારા દ્વારા વિદ્યુત વાહક બળ માપવામાં આવે અને હૃદયનો વિકાસ જાણવામાં આવે, કેટલોક વિકાસ થયો છે. ત્યારબાદ છે ઓટો એનાલાઇઝર. રાઈટ? એનાલિસિસ કરે. કઈ રીતના? તો કે શરીરમાં રહેલા જૈવ રાસાયણિક તત્વો છે, જેમ કે ગ્લુકોઝ છે, યુરિયા છે, કોલેસ્ટ્રોલ છે વગેરેનું ટેસ્ટ કરવામાં આવે, તપાસ કરવામાં આવે. એને આપણે કહે છે ઓટો એનાલાઇઝર. શું કહીએ છીએ? ઓટો એનાલાઇઝર. ત્યારબાદ છે EFG. ABCD EFG. EFG એટલે ઇલેક્ટ્રોન્સેફેલોગ્રાફ. શું કહે છે? ઇલેક્ટ્રોન્સેફેલોગ્રાફ. રાઈટ? થોડુંક અઘરું છે, નામ અઘરું છે, બે ચાર વાર નામ લેજો. ઇલેક્ટ્રોન્સેફેલોગ્રાફ. બરાબર? EFG એટલે કે મગજમાં ચાલનાર જે વહન પ્રક્રિયાઓ છે અને એના રોગ જાણવા માટે EFG નો ઉપયોગ થાય. ત્યારબાદ છે MRI. તમે નામ સાંભળતા હશો, સાહેબ ઓલાને અમારે MRI કરવી પડી. અને MRI એટલે શું? તો કે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. શું છે? મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. તમને ખબર હોય તો આવી રીતના પછી મગજ જે છે એ મગજના ફોટા પાડ્યા હોય ને એમાં એ લિક્વિડ હોય અને આના ઉપર ખબર પડે કે આને શું વાંધો છે. આપણને ખબર ન પડે. આપણને કદાચ કોઈ કેમ કે ને ભાઈ લ્યો આનો આ એક્સરે આવ્યો તો આ એનો રિપોર્ટ આવ્યો એટલે આમ કે જો ના હવે સારું થઈ ગયું. બરાબર? ચલો, MRI એટલે તો કે MRI દ્વારા સંપૂર્ણ શરીરના રોગોની ચોક્કસ જગ્યાએ તપાસ કરી શકાય કે ચોક્કસ ક્યાં એને વાંધો છે. પેટમાં માથું દુખતું હોય ખબર પડે કે પેટમાં માથું દુખે છે કે નહીં. એ કેનાથી? MRI થી નક્કી થાય. કેનાથી નક્કી થાય? MRI થી નક્કી થાય.
વેન વી વિલ મીટ અગેન, જ્યારે આપણે ફરી એક વખત મળશું ત્યારે ખૂબ સુંદર એવા એક તંત્ર સાથે મળીશું અને એને આપણે કહીશું ઉત્સર્ગ તંત્ર, જેને આપણે કહીએ છીએ એક્સેટરી સિસ્ટમ્સ, રાઈટ? ચલો. ધર્મેન્દ્ર મોરી, હેલો, હાય. ઓકે, ચલો. તો આજના ટોપિકમાં આજે આપણે જેટલું ભણ્યા એ જેટલું પણ ભણ્યા એમાં મને આશા છે કે તમને બધું મગજ સુધી પહોંચી ગયું છે, રાઈટ કે નહીં? હા કે ના? પ્લસમાં અક્ષયભાઈ, કાલથી ચાલુ થાય છે જીઓગ્રાફી, ઇન્ડિયન જીઓગ્રાફી. મારો મુખ્ય વિષય છે જીઓગ્રાફી. બરાબર? ચલો. તો ઘણું બધું ભણીશું આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે, રાઈટ? બટ બિફોર ધેટ લેટ મી ટેલ યુ ધ ફ્યુ થિંગ્સ અબાઉટ મી એન્ડ માય ઓર્ગેનાઇઝેશન. મારા વિશે અને મારી કંપની વિશે થોડુંક હું તમને જણાવું કે સાહેબ, અનએકેડમી એક એટલું જબરદસ્ત એવું પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી આજે ગુજરાતના ઘણા છોકરાઓને પોતાની જે સપનાઓ જે જોઈ રહ્યા છે એ સપનાઓ સુધી એને પાંખ મળતી હોય છે. જેટલા છોકરાઓ જોડાયા એ કદાચ 101 ટોપિકમાં નથી જોડાતા તો તમે ભૂલ કરી રહ્યા છો મિત્રો. આ ફ્રી છે, તમામ માટે ફ્રી છે. શું કરવામાં આવતું હોય છે તો કે અહીંયા 101 ટોપિક નક્કી કરવામાં આવ્યા છે અને એ 101 ટોપિક 101% પૂછાશે જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યારે, જેમાં ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ, ગુજરાતનો વારસો, ભારતનો વારસો, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ, આટલા ટોપિક કવર કરી રહ્યા છીએ આપણે, રાઈટ? ચલો, તો આટલું તમારે ધ્યાન આપવાનું છે. થેન્ક યુ સો મચ. બહુ જલ્દી બેટરી પણ લો થઈ ગઈ છે એટલા માટે હું જલ્દીથી છૂટો પડી જાઉં છું. આને જોઈન થવા માટે તમે અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લ્યો, લોગિન કરી નાખો, મને તમે સર્ચ કરી નાખો. મારું નામ સર્ચ કરવા માટે આવી રીતના કંઈક કરવું પડશે, ABHIJEET અભિજીતસિંહ ઝાલા, અભિજીતસિંહ ઝાલા સર્ચ કરજો એટલે તમને અનએકેડમીમાં મારી પ્રોફાઇલ મળી જશે, એને ફોલો કરી દેજો. અને કદાચ તમારે ટેલિગ્રામમાં જોઈન થવું છે તો અભિજીતસિંહ ઝાલાની જગ્યાએ જીઓ કરી નાખજો એટલે તમને મારી ટેલિગ્રામ ચેનલ મળી જશે અને આ ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જજો. આજે 8:30 કલાકે લેક્ચર હશે પણ આજે 101 ટોપિક નહીં હોય મારા મિત્રો, યાદ રાખજો આ વાતને. હવે આ 101 ટોપિક જે છે એ કાલે રહેશે, રાઈટ? આજે આપણે યુટ્યુબમાં ભણવું છે, વિજ્ઞાન ઘણું બધું ભણવું છે અને કાલે જિલ્લા પણ આવશે, કાલે જિલ્લા પણ આવશે. હવે તમને લ્યોન કહી દઉં, ઓછામાં ઓછું 20 કલાક તમને ભણાવવાનો છું આવતા દિવસોમાં, એટલે કે માર્ચ મહિનો ખતમ થાય એની પહેલા તમને 20 કલાક યુટ્યુબમાં ભણાવવાનો છે, એ હું ખાતરી આપું. ચલો, તો અભિજીતસિંહ જીઓ સર્ચ કરજો. જો તમે પરચેસ કરી રહ્યા છો કોઈ પણ સબસ્ક્રિપ્શન, AZ10 કોડ યુઝ કરજો. અને જ્યારે તમે એમનામ આવો છો, AZ10 મારો કોડ છે, યાદ રાખજો. જ્યારે તમે એમનામ ફ્રી જોવા આવો છો તોય તમને કોડ પૂછશે, એમાં પણ તમારે AZ10 કોડ નાખવાનો છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાઈઝ. બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, જય ભારત. જલ્દીથી ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામની લિંક કોક લખીને મૂકી દેશે હમણાં, એને તમે સર્ચ કરજો એટલે તમે ત્યાં સુધી પહોંચી શકશો. બાય.